टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. બુધવારની સવાર કેવી રહેશે તે સમજવાના છીએ અને સાથે સાથે ભારતીય શેર બજારમાં ગઈકાલની વોલ્ટિલિટી બાદ આજે ગેપ ડાઉન ઓપનિંગ થઈ રહી છે, ત્યારે શું થશે તે સમજીશું. હું યશ આપની સાથે. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. ભારતીય શેર બજાર માટે નબળા સંકેત. એફઆઈઆઈની કેશ અને વાયદા બંનેમાં વેચવાલી. એફઆઈઆઈ લોંગ શોર્ટ રેશિયો ફરીથી ઘટીને 8 પર. ગિફ્ટ નિફ્ટીમાં ઘટાડો. એશિયન માર્કેટ ઘટ્યા. ડાઉ ફ્યુચર્સ ઘટ્યા. ડોનાલ્ડ ટ્રમ્પનો ફરીથી ભારત પર હુમલો. ટ્રમ્પે કહ્યું અમેરિકા પર ભારત 100% ટેરિફ લગાવે છે. ટેરિફના નિર્ણયને પાછો નહીં ખેંચીએ તો કોમર્સ મંત્રી પિયુષ ગોયલે નવેમ્બર સુધીમાં ડીલ થવાની આશા વ્યક્ત કરી. જીએસટી માટે મોટા પરિવર્તનનું કાઉન્ટડાઉન શરૂ. આજથી 2 દિવસીય જીએસટી કાઉન્સિલની બેઠક શરૂ થશે. 5 અને 18% બેસ સ્લેબ રાખવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર વિચાર. ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ જેવા સેક્ટરને રાહતની આશા. ટીસીએસને ટ્રિગ કંપની પાસેથી 7 વર્ષ માટે મળ્યો 55 કરોડ યુરોનો ઓર્ડર. ડેનમાર્ક, સ્વીડન, નોર્વેમાં કારોબાર કરનાર નોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે ટ્રિગ. હવેથી ઝોમેટો પર ઓર્ડર કરવો પડશે મોંઘો. તહેવારોની સિઝનમાં પ્લેટફોર્મ ફી 20% વધારી. પ્રતિ ઓર્ડર ફી 10 થી વધારી 12 રૂપિયા. આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરએક્ટિવ વોલ પર. સમજીએ ગિફ્ટ નિફ્ટી. આજે જ્યારે તમને 70 થી 50 પોઈન્ટ આસપાસ ગેપ ડાઉન ઓપનિંગ આપે છે. ગઈકાલે સરસ તેજી બાદ અચાનક મંદી આવી અને મંદી બાદ ક્લોઝિંગમાં થોડા રિકવરીના પ્રયત્નો પણ નિષ્ફળ રહ્યા હતા અને રેન્જ બાઉન્ડ ક્લોઝિંગ થયું. આપણા લેવલ્સને નીચે ક્લોઝિંગ થયું. અત્યારે પણ તમે ગિફ્ટ નિફ્ટીને અહીંયા તો નજર કરશો તો તમને જોવા મળશે કે ઘટાડાના જ સંકેત બની રહ્યા છે. મેં કહ્યું તેમ પ્રમાણે 70 થી 50 પોઈન્ટ આસપાસ. ગઈકાલનો ક્લોઝ તમારો 40 પોઈન્ટ ઘટાડાનો હતો. 44 પોઈન્ટના ઘટાડા સાથે આપણે ઓપન થયા હતા અને ત્યારબાદ તમે નજર કરો તો ત્યાં તમને ફર્ધર અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. 50-70 પોઈન્ટ આસપાસનો ઘટાડો ગિફ્ટ નિફ્ટી તમને આપી રહ્યું છે. આ તરફ તમે ડાઉ ફ્યુચર્સ પર નજર કરો તો ડાઉ ફ્યુચર્સ તરફથી પણ તમને સંકેતો નકારાત્મક જ બનતા જોવા મળી રહ્યા છે. અત્યારે ફિલહાલ તમે જુઓ તો 5%થી વધુની નબળાઈ ત્યાં જોવા મળી રહી છે અને સાથે સાથે સમજવાની વાત એ છે કે એ નબળાઈને આગળ ગઈકાલનું જે એક દિવસની રજા બાદ અમેરિકન માર્કેટ્સ ખુલ્યા હતા એનું કેશનું ક્લોઝિંગ પણ તમારું ઘટાડા સાથેનું હતું. 0.5% આસપાસનો ઘટાડો તમને ત્યાં પણ જોવા મળેલો હતો. હવે આ ગ્લોબલ સંકેતો શું છે તે સમજવું જરૂરી છે દર્શક મિત્રો, કારણ કે અમેરિકન માર્કેટ્સમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ટ્રમ્પ સાહેબની નિવેદનબાજીને કારણે થઈ રહ્યું છે. કોમોડિટી માર્કેટ્સમાં ક્રૂડમાં ઘણી બધી હલચલ છે. જસ્ટ હમણાં જ અમુક સમાચારો આવ્યા કે રશિયા ભારત પાસે જે ક્રૂડ મોકલે છે તેના પર ફર્ધર ડિસ્કાઉન્ટ આપશે અને એ ડિસ્કાઉન્ટની રેન્જ $3 થી $4 પર બેરલની થઈ ગઈ છે. એટલે ક્રૂડને લઈને પણ મહત્વના અપડેટ્સ આવી રહ્યા છે. ક્રૂડના ભાવ વધવાને લઈને પણ અમુક સંકેતો હતા. ઓપેક પ્લસ દેશો જો પ્રોડક્શન ન વધારે તો, એટલે આવી સ્થિતિમાં ઘણું બધું એક્શન જે સમજવું છે. જઈશું સીધા જ મારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસે સમજીએ કે ગ્લોબલ સંકેતો અને કોમોડિટીઝ માર્કેટના સંકેતો શું છે. ધવલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, આપણે જોઈએ તો ગઈકાલે જે રીતે અમેરિકન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો, ઇવન સેકન્ડ હાફમાં આપણા ભારતીય બજારોમાં પણ આપણે જે ઘટાડો જોવા મળ્યો, તો ટ્રમ્પનું જે એક સ્ટેટમેન્ટ આવ્યું કે ભાઈ બપોરે 2 વાગે એટલે અમેરિકન સમય પ્રમાણે એક નિવેદન આપવાના છે અને તેને લઈને આ એક ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ પછી ટ્રમ્પે જે નિવેદનો કર્યા, ખાસ કરીને તો તેમની ડિફેન્સ, વેનેઝુએલા અને આ બધાને લઈને હતા. પરંતુ ભારત ઉપર તેમણે જે ટેરિફ લગાવ્યો છે હવે તે પોતાની લીટી સાચી કરવા માટે ગમે તે નિવેદનો કરી રહ્યા છે અને તેમનું એવું કહેવું છે કે ભાઈ ભારત અમારી પાસેથી 100% ટેરિફ વસૂલે છે અને અમે અમારો જે નિર્ણય છે તે પાછો નહીં ખેંચીએ ટેરિફનો. આ સિવાય તેમને જે ત્યાં અપીલ કોર્ટ છે તો તેનો જે ચુકાદો આવ્યો હતો કે ભાઈ ટેરિફ અયોગ્ય છે, તો તેમણે કીધું કે અમે બુધવારે જ હવે આજે અપીલ કોર્ટનો ચુકાદો છે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું અને અમે અમારી તરફેણમાં નિર્ણય લાવવા આ પ્રયત્ન કરીશું. કારણ કે જો આ નહીં થાય તો અમેરિકા 3જા નંબરની વિશ્વનું અર્થતંત્ર બની જશે, બીજું પણ નહીં, પહેલાંથી સીધું 3જા નંબરનું. તે ટ્રમ્પના આ જે નિવેદનો છે. આ સિવાય
અને તેમનું જે એક બીજું ખાસ નિવેદન હતું કે ટેરિફના વિરુદ્ધના જે નિર્ણય આપ્યો કોર્ટે તેના કારણે અમેરિકાના બજારો ઘટ્યા. એટલે પોતે જે ટેરિફ લગાવે તેના કારણે જે આપણે એક મોટો ઘટાડો જોયો હતો ફેબ્રુઆરી માર્ચ મહિનામાં, તેના કારણે નહીં પણ જે આ ત્યાંની કોર્ટે તેમને જે ટેરિફ લગાવે છે તેની વિરુદ્ધ જે ચુકાદો આપ્યો તેના કારણે ઘટ્યા. એક તેમનું એવું નિવેદન છે. તે સિવાય આપણે જોઈએ તો ગઈકાલે ત્યાં S&P 500ના 400 સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો હતો. અને આ સિવાય ત્યાં આગળ એક જે બોન્ડ યીલ્ડ છે યુએસના 30 વર્ષના તે 5% સુધી પહોંચી ગયા હતા. કારણ કે હવે ત્યાં આગળ એક પરિસ્થિતિ એવી ઊભી થઈ છે અનિશ્ચિતતાવાળી કે જો ટ્રમ્પે જે ટેરિફ ઉઘરાવ્યા છે હવે સુપ્રીમ કોર્ટ પણ તેની વિરુદ્ધમાં ચુકાદો આપે છે તો પછી આ પૈસા પાછા આપવા પડશે. અને આપણને ખ્યાલ જ છે કે અત્યારે અમેરિકાના અર્થતંત્રની જે સ્થિતિ છે દેવું ચૂકવવાનું છે તે લઈને થોડીક અનિશ્ચિતતાઓ બનેલી છે. અને જો વધારાના આ જે પૈસા ઉઘરાવ્યા છે તે પાછા આપવા ના આવે તો ત્યાં એક વધુ મોટી અસર થશે. કારણ કે જે ટેરિફના પૈસા ઉઘરાવ્યા તે તો પાછા આપવા પડશે અને તે સિવાય નવી રેવન્યુ કઈ રીતે જનરેટ કરશે તે પણ એક સવાલ છે. એટલે ત્યાં આગળ એક આ અનિશ્ચિતતા બનેલી છે. અને તેને કારણે આ જે બોન્ડ યીલ્ડ છે તે 5% સુધી 30 વર્ષના પહોંચી ગયા અને તેના કારણે એક માર્કેટમાં ઘટાડો હતો. પરંતુ ટ્રમ્પ એવું કહે છે કે ટેરિફ વિરુદ્ધના ચુકાદાના કારણે આ એક ઘટાડો જોવા મળ્યો. તે સિવાય જોઈએ તો ખાલી અમેરિકા નહીં, ફ્રાન્સના જે બોન્ડ યીલ્ડ છે 30 વર્ષના તે 2009ના બાદ સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા છે. જોકે ત્યાં પરિસ્થિતિ એ રીતે જુદી છે કે ત્યાં હવે આ 1 મહિનાની અંદર ચૂંટણી થવાની છે અને તેના કારણે વધારો છે. પરંતુ બીજી બાજુ યુકેના જે 30 વર્ષના બોન્ડ યીલ્ડ છે તે 1998 બાદના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યા છે. એટલે બોન્ડ માર્કેટની અંદર જે એક વધારો જોવા મળી રહ્યો છે તેને લઈને આ એક બધી અનિશ્ચિતતાઓ બની રહી છે. કારણ કે અમેરિકા, યુકે, ફ્રાન્સ બધી જ જગ્યાએ આ બોન્ડ યીલ્ડમાં વધારો થઈ રહ્યો છે. તો આ છે સંકેત બોન્ડ યીલ્ડ અને સાથે સાથે અમેરિકન માર્કેટ્સના. ધવલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો આ થઈ ગયા ગ્લોબલ સંકેતો. ટ્રમ્પ સાહેબે જે નિવેદનબાજી કરી તે સંકેતો તમે અહીંયાથી સમજ્યા. હવે આવો આપણે વિદેશી રોકાણકારો ગઈકાલે ભારતીય માર્કેટ્સમાં શું કરીને ગયા છે તે સમજી લઈએ. FII અને DIIના આંકડા તમારા ટીવી સ્ક્રીન પર તમે જુઓ છો તે પ્રમાણે અહીંયા ગઈકાલે જ્યારે વિદેશી રોકાણકારો જે છે તે ફરી એકવાર પોતાની વેચવાલી જ કરીને ગયા છે. પણ તેમણે પોતાની કેશ માર્કેટમાં જે વેચવાલી છે તે શરૂઆત આ મહિનાની થોડી ધીમી કરી છે. તમને યાદ અપાવીશું, ઓલમોસ્ટ 47,000 કરોડ રૂપિયાની વેચવાલી જુલાઈમાં કેશમાં હતી FIIની. ત્યારબાદ ગયા મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં 46,000 કરોડ રૂપિયાની વેચવાલી હતી. અને આ મહિને શરૂઆત થઈ ચૂકી છે અત્યાર સુધીમાં 2,500 કરોડ રૂપિયાથી પણ વધુની વેચવાલી કેશમાં, જેમાં ગઈકાલે ફરી એકવાર 1159 કરોડ આસપાસની વેચવાલી થઈ છે. હવે તમે સમજો કે થયું શું છે. ગઈકાલે એમણે કેશમાં વેચ્યું, સામે DIIએ 2549 કરોડની ખરીદદારી કરી. ઓકે, હવે તમે આવો ફ્યુચર્સમાં જુઓ. તકલીફ છે ને અહીંયા જ શરૂ થઈ જાય છે. આપણો લોંગ શોર્ટ રેશિયો જેમ હેડલાઇનમાં આપણે વાત કરી તેમ આવીને ઊભો છે 8 પર. એમણે ફરી એકવાર ફ્યુચર્સ વેચવાની શરૂઆત આ મહિને પણ કરી દીધી છે. એમના રોલઓવર્સ પણ જે છે તે શોર્ટના જ હતા. રાઈટ, આ મારો ફેવરિટ શબ્દ છે, તમને ખ્યાલ છે, મને લખવાની પણ બહુ મજા આવે છે. સો રોલઓવર્સ જે છે તે પણ શોર્ટના હતા, એટલે કે વેચવાલીના હતા. લોંગ શોર્ટ રેશિયો ફરી આવીને ઊભો છે તમારો 8 પર. આપણે બધા એમ આશા રાખીએ છીએ કે 8 આવ્યું, 7 આવ્યું, હવે તમને વેચવાલીની જગ્યા નથી. પણ એમણે જુઓ ફરી વેચ્યું. ગઈકાલે નિફ્ટી 760, 596 જે છે તે તમારો બેંક નિફ્ટી. એટલે નિફ્ટી બેંક નિફ્ટી બંનેના ફ્યુચર્સ હેવી વેચ્યા છે. બેંક નિફ્ટી તો એકદમ ખરાબ પરિસ્થિતિમાં છે, જેની આગળ આપણે ચર્ચા કરીશું. આ તરફ તમે ફિન નિફ્ટી જુઓ, ત્યાં પણ વેચવાલી છે. મિડ કેપ સિલેક્ટમાં પણ વેચવાલી છે અને નેક્સ્ટ 50માં પણ વેચવાલી. મિડ કેપ સિલેક્ટ તો પોતાના 12700ના મહત્વના લેવલે હતો, તેમ છતાં પણ વેચવાલી છે. હવે તમે આવો ઓપ્શન્સ માર્કેટ પર. ગઈકાલે શું હતું? ગઈકાલે હતું નિફ્ટીની એક્સપાયરી. અને આપો FI2 ઇમેજ આપો. એટલે ગઈકાલે શું થયું? નિફ્ટીની મંગળવારની પહેલી સાપ્તાહિક એક્સપાયરી હતી અને દિવસો ટૂંકા હતા. તમે યાદ રાખો કે પાછલા સપ્તાહે શું થયું? મંથલી એક્સપાયરી ગુરુવારે થઈ ગઈ. આ વખત મંગળવાર, એટલે વચ્ચે દિવસો ઓછા હતા. તો એમણે શું કર્યું ખબર છે? એમણે ઓપ્શન સેલિંગની જગ્યાએ ઓપ્શન બાઇંગ કર્યું છે. ગઈકાલે જે થયું તેમાં 39,798 કરોડના તેમણે નિફ્ટીના ઓપ્શન્સ જે છે તે છેલ્લે ખરીદ્યા. આમાં શોર્ટ કવરિંગ પણ હોઈ શકે અને સાથે સાથે તેમની સ્ટ્રેટેજી પ્રમાણે એમણે જે છે તે ખરીદદારી કરી હતી મોટા ભાગે. એટલે જ્યાં મોટા OI તમે જોયેલા હતા ને પુટની અંદર, એ મોટા ભાગે એમણે પહેલાં કોર્નર કરીને સારું એવું ખરીદી રાખ્યું હતું. ત્યારબાદ તેમણે જે છે તે ઉપલા સ્તરોથી કેશમાં વેચ્યું અને માર્કેટ પર ઘટ્યું. તેમાં એમને સારો નફો થયો છે ઓપ્શન્સમાં અને ત્યારબાદ તેઓ ખરીદીને ગયા. ઇવન બેંક નિફ્ટીમાં પણ 315 કરોડના ઓપ્શન્સ ખરીદ્યા છે. વેચ્યું ક્યાં છે? જુઓ, ફિન નિફ્ટીના ઓપ્શન તેમણે વેચ્યા, મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ તેમણે ખરીદ્યા અને ફ્યુચર્સ વેચ્યા છે. ઓકે, અને આ તરફ તમે જુઓ નેક્સ્ટ 50, તો ત્યાં પણ થોડા એવા ઓપ્શન્સ તેમણે ખરીદ્યા છે. તકલીફ જુઓ અહીંયા પણ છે. સ્ટોક ફ્યુચર્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સ બંને વેચ્યા અને એટલા માટે જ થોડા કન્સર્ન્સ ઊભા થઈ જાય છે FIIsના સ્ટ્રેટેજી જે ભારત પર છે તે.
તો આ સ્થિતિ તમે ધ્યાન રાખો. ઓપ્શન્સમાં તેમણે સ્ટોક ઓપ્શન્સની અંદર થોડી એવી હેજિંગ કરી. વિક્સ ગઈકાલે ફરી એકવાર તમારો 1% વધીને 11.40 પર છે. સ્ટીલ સો ફાર નો પ્રોબ્લેમ, બહુ કંઈ તકલીફ નથી. ગઈકાલનો ક્લોઝ થોડો ચિંતાજનક છે નિફ્ટીનો, 24,579. આવો નિફ્ટીના ચાર્ટ્સ પર નજર કરીએ. જો આપણી બેઝિક એક્સપેક્ટેશન શું છે માર્કેટથી, મેં તમને ગઈકાલે લેવલ કહ્યો હતો 24,650. 24,650 આવશે, ત્યાંથી ઉપર તમને 24,740 દેખાશે. સ્ક્રીન પર તમને લેવલ ક્લિયર છે અને એવું થયું. ગઈકાલનો હાઈ કેટલો બન્યો છે? 24,750. એક્યુરેટ, રાઈટ, ફેર ઇનફ. આપણું તમને યાદ હોય ને તો આ લેવલ પણ એકદમ પરફેક્ટ હતું. 337નો લો બન્યો હતો અને ત્યાંથી પછી ઉપર આવ્યા. એવી જ રીતે 24,740નો એક્ઝેક્ટ 750નો હાઈ બન્યો અને ત્યાંથી તમે રિવર્સલ ગઈકાલે આ આપણી ગ્રીન લાઇન, આનો હું 15 મિનિટમાં પણ તાળો આપી દઈશ. અને આપણી 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 24,735 છે. એટલે એક્ઝેક્ટ તાળો મળી રહ્યો છે. આ ત્રણેય લેવલનો તાળો તમારો મળી ગયો. હવે તમે આવો અહીંયાથી ખાસ લેવલ્સ પર, રાઈટ. એક બ્લેક લાઇન તમે જુઓ છો તે છે 24,650. મેં તમને કહ્યું હતું કે 650ની ઉપર 740 આવશે, જે આવ્યું. હવે 650નો ક્લોઝ જોઈતો હતો મને, કે એટલીસ્ટ તમે આ જે ક્લોઝ છે ને, જે આપણે અહીંયાથી લેવલ બનાવ્યું છે, જુઓ 650, કેટલા દિવસ તમે સપોર્ટ લીધા, પછી એ જ તમારો રેઝિસ્ટન્સ બન્યો. ગેપ અપ કરીને ઉપર ગયા હતા જીએસટીના ન્યૂઝ પર, તો પણ એ ગેપ ફિલ કરીને પછી 650થી જ મેજર વેચવાલી ફરી બતાવી. અગેઇન જુઓ તમે 650 આસપાસથી જ એક મહત્વનું ઓપનિંગ તમારું થયું અને ત્યાંથી નીચે. એટલે 650નું મહત્વ તો છે, બરાબર. બીજું, તમારી બધી જ મૂવિંગ એવરેજીસ 10, 20, 50 આ બધું જે છે ને તે માત્ર 100-150 પોઈન્ટની રેન્જમાં છે. 10ની મૂવિંગ એવરેજ તમારી છે 676 પર, 735, 20 છે જે હમણાં વાત કરી, 50 છે 796 એટલે કે 800. 676થી 796 એટલે કે ઓલમોસ્ટ 125 પોઈન્ટની રેન્જમાં તમારી 3 મૂવિંગ એવરેજીસ આવી જાય છે. અને એટલે જ માર્કેટને ત્યાંથી રિજેક્શન મળી રહ્યા છે. અને કોલ રાઇટર્સ જે છે ને એ મોટા ભાગે આ જ 125 પોઈન્ટની રેન્જમાં ઊભા છે અત્યારે. હવે તમે સમજો કે નીચે શું થઈ રહ્યું છે. વારે વારે તમે બોટમ ક્યાં બનાવી હતી? 24,450નું એક લેવલ આપણે બનાવ્યું. જેમ 650 છે ને તેમ 24,450નો એક લેવલ છે. હવે 24,450ને નીચે તમારી 200 ડેમાં આવી રહી છે, જેને પ્રોટેક્ટ કરવા તમે આટલો સરસ બાઉન્સ બતાવી દીધો. પણ અગેઇન ઉપર પછી મૂવિંગ એવરેજીસ છે 3, આ 125 પોઈન્ટની રેન્જ, ત્યાંથી તમે ઘટાડો છો. એટલે હવે થઈ શું રહ્યું છે? ઉપરથી રેન્જ સ્ક્વીઝ થઈ રહી છે, નીચેથી તમે જુઓ આ 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ધીરે ધીરે ઉપર આવી રહી છે. એટલે તમારી રેન્જ જે છે ને એ એકદમ સ્ક્વીઝ થઈને આટલી થઈ ગઈ. 125 પોઈન્ટ અહીંયા, તમારી 200 ડેમાં છે 381, આપણું લેવલ છે 338. એટલે આ 125 પોઈન્ટ અને એ સિવાય તમે નીચે આવો 381 સુધી. અહીંયાથી ઉપર તમને મેક્સિમમ 50 ડેમાં છે, રાઈટ, જે 796 છે. 796, 381 એટલે વાર્તા તમારી ત્યાં 400 પોઈન્ટની રેન્જમાં આવે છે, બરાબર છે. આ 400 પોઈન્ટની અંદર શું થશે? 400, 450 છે, પણ આપણે રાઉન્ડ ઓફ કરીએ. આ 400 પોઈન્ટની રેન્જ એકદમ સ્ક્વીઝ થઈ ગઈ છે અને હવે માર્કેટ આગળ શું કરશે તે આ 400 પોઈન્ટને ઉપર કે નીચે થશે. યા તો 381, યા તો પછી ઉપર તમારું રેન્જ બને છે. અગેઇન મેં જે વાત કરી 796, આ પણ લેવલ લઈએ. યા તો 796 ને ઉપર, યા તો 381 નીચે. હવે તમે એમ કહેશો કે આટલા બધા 400 પોઈન્ટની રેન્જની થોડી કંઈ વાત કરવાની હોય, પણ આપણે થોડું બ્રોડ બેઝ ડેઇલી ચાર્ટ્સ પર વાત કરી રહ્યા છે. જુઓ, આમ જોવા જાવ તો અહીંયાથી એક સરસ રિકવરી બતાવવાનો પ્રયત્ન ગઈકાલે થયો જરૂર છે. જરૂર ક્લીન કરીએ. જુઓ, અહીંયાથી રિકવરી બતાવવાનો પ્રયત્ન થયો, સુપર ટ્રેન્ડ રિજેક્શન, ફરી તમે સપોર્ટ લીધા. એટલે આજનો દિવસ શું થઈ રહ્યું છે? ગઈકાલે જે તેજી તમે બતાવીને તે બાદ આજનો દિવસ જે છે તે હવે મહત્વનો બને. કેમ કે ઉપર આ જે આપણું 740નું લેવલ છે તે રિજેક્શન ઝોન બની રહ્યો છે. જ્યાં સુધી 740ને ઉપર નથી જતા નવા લોંગ તમે નહીં કરો, અને જ્યાં સુધી તમે 338ને નીચે નથી જતા, જે તમારું આ લેવલ બને છે અહીંયા ગ્રીન લાઇન, ત્યાં સુધી તમે નવા શોર્ટ પણ નહીં કરો. 15 મિનિટની ગેમ મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું. 15 મિનિટની ગેમમાં બધું થઈ રહ્યું છે. તમે જો 15 મિનિટની અંદર એક્ઝિટ થઈ જાઓ છો તો તમને ઓપ્શન્સમાં કમાણી મળશે. જો તમે સેલર્સ છો તો તમારે જે જગ્યાએ સૌથી વધુ ઓઆઈ છે ત્યાં રહી 0 DTEનો લાભ ન લેતા, જ્યાં જ્યાં મળે છે ત્યાં. હા, દૂરની વસ્તુઓ તમારી અલગ છે, જેમ કે માર્કેટનો ટ્રેન્ડ અત્યારે હજુ પણ ઘટાડાનો છે, તો તમે દૂરના જે કોલ છે તે જરૂર વેચી શકો અને હેજ કરી શકો છો સેલર્સ, બરાબર છે. ડેઇલીની ચાર્ટની વાત થઈ ગઈ. હવે 15 મિનિટ જુઓ, આપણો 740નો લેવલ છે ને કેટલો મેજિકલ ફિગર છે એ બતાવું. 15 મિનિટના ચાર્ટ્સ ક્યાં છે? 740, આ છે 740, રાઈટ. આ જગ્યા જુઓ એક્ઝેક્ટ અહીંયા તમને દેખાશે. આ છે 740. થયું શું? એક વખત, બે વખત, 3 વખત ઉપર જવાની કોશિશ કરી, 750નો હાઈ બનાવી દીધો, ત્યાંથી રિજેક્ટ થયા. કેવા રિજેક્ટ થયા? ખતરનાક. અને
તમે ફરી એકવાર આવી ગયા. આપણું જે 650નું લેવલ હતું જે ઓલમોસ્ટ અહીંયા આગળ થાય છે, આ જે તમારી બ્લેક લાઇન છે ને 650ને પણ નીચે આવ્યા. સપોર્ટ ક્યાં લીધો? 550થી પણ નીચે, ઓલમોસ્ટ 500 ની નજીક, 530 520 આસપાસ, ત્યાંથી થોડા ઉપર આવ્યા. આજે ફરી ગેપ ડાઉન ઓપનિંગ થઈ જઈ તમારી, કેટલા 50 પોઈન્ટ, એટલે તમે 600 ની નજીક જઈ રહ્યા છો. ફરી એકવાર ક્લોઝિંગ કેટલો છે તમારો? 579 નો, એટલે 600 ની નજીકની ઓપનિંગ થશે. 600 ની નજીકની ઓપનિંગ બાદ તમે શું કરશો? પહેલો સવાલ બને, રાઈટ? હવે અત્યારે છે ને માર્કેટ અનડિસાઇઝિવ છે, ગેપ ડાઉન ઓપનિંગ જરૂર થઈ રહી છે. હું હોપફુલ એટલા માટે છું કેમ કે ઓલરેડી ઓવરસોલ્ડ સિચ્યુએશનમાં તમે છો, પણ થઈ શું રહ્યું છે, એફઆઈ શોર્ટ કવર નથી કરી રહ્યા. એટલે જ્યાં સુધી એ સંકેત તમને ન મળે ત્યાં સુધી તમે ઉતાવળ ના કરો. તો આજે જરા વેઇટ એન્ડ વોચની રણનીતિ રાખો. લેવલ આપણા ક્લિયર છે, એક છે 450, એક છે 650. અહીંયા તમને ટ્રેડિંગ ફૂલ કરવા મળે છે. ગઈકાલે પણ એવું જ થયું, કેટલો 520 સુધી આવ્યા, રાઈટ? 450 ના આવ્યું, પણ 650 તો તમને આવ્યું, 740 પણ આવ્યું. તો લેવલને રિસ્પેક્ટ આપો. 740 છે, 650 છે, 450 છે, સિમ્પલ એઝ ધેટ. આવો સાપ્તાહિક ચાર્ટ્સ. અત્યારે ફિલહાલ રેન્જમાં છીએ આપણે. તમે જે આ 650 ને 450 આપણી રેન્જ જુઓ છો ને, તેને અંદર તમે કારોબાર કરી રહ્યા છો. હું એટલે જ અનડિસાઇઝિવ છું આજે. જ્યારે પણ ટ્રેડિંગ કરવું જોઈએ ને, મોટા રોકાણકારો એમ કહે છે કે જ્યારે પણ તમારે ટ્રેડિંગ કરવું હોય ને તો તમે 10-15 મિનિટના ચાર્ટ ના જુઓ, તમે જુઓ કે ઓવરઓલ ટ્રેન્ડ શું છે. વીકલી ચાર્ટ, મંથલી ચાર્ટ્સ, 5 કલાક, 2 કલાક, 1 કલાકના ચાર્ટ, એમાં જુઓ તો તમને ખબર પડશે કે પોઝિશન કઈ રીતે કોન્ટ્રા લઈ જાય. કેમ કે માર્કેટ જે છે તે હંમેશા વેવ આપતું હોય, રાઈટ? તો નવી વેવ ક્યાંથી તમે રાઇડ કરી શકો ને એ તમને સમજવા મળે. તો અત્યારે ફિલહાલ અનડિસાઇઝિવ છીએ, રેન્જમાં છીએ, ત્યાં સુધી આ રેન્જને પ્લે કરો. 650 450, 650 450, રાઈટ? જ્યારે તમે ઉપર જાઓ છો, જે 740 છે અથવા તો 338 છે, તેને ઉપર કે નીચે જાઓ છો, તમને નવી સરસ જગ્યા મળશે. રાહ જુઓ, વેઇટ એન્ડ વોચ. હવે આવો તમે મંથલી ચાર્ટ્સ પર. મંથલી ચાર્ટ્સ પર શું થઈ રહ્યું છે તે સમજી લઈએ. એક મહિનાના ચાર્ટ પર બેઝિકલી બહુ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેશન્સ બની રહ્યા છે. તમે અત્યારે ફિલહાલ અહીંયા જે પ્રકારે ઘટાડો બતાવ્યો 2 મહિનાની અંદર, આ મહિને 740થી રિજેક્શન લીધો છે. હવે જો 740ને પાર નથી કરતા આ મહિને, તો પછી નવી મંદી માટે મંથલી કેન્ડલ એમ કહે છે કે તૈયાર થઈ જાઓ. આ 10 મેમાં મંથલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, 10 મહિનાની એવરેજ જે તમે જુઓ ને, તો એ તમારી આવે છે 313. આપણું લેવલ 338, સિમ્પલ એઝ ધેટ. ઘટશે તો ત્યાંથી પછી વધારે ખરાબી, તમારું નીચે 24010નું લેવલ આપણે બનાવી જ રાખ્યું છે. ઓકે, તો આ તમારા મંથલી પોઝિશનલ લેવલ્સ થઈ ગયા. હવે આવો ઓઆઈ પર. ઓઆઈમાં શું થઈ રહ્યું છે? જો પુટના સપોર્ટ છે, પણ આજે અગેઇન એમની તાકાત ટેસ્ટ થવાની છે. કેટલી તાકાત ટેસ્ટ થશે? 24500 પર તમે જુઓ છો ઓલમોસ્ટ 50 લાખ આસપાસનો ઓઆઈ છે. કોલ ક્યાં છે? 24700 પર, 24800 પર. અને આજ મેં તમને 125 પોઈન્ટની રેન્જ કહીને બધી મૂવિંગ એવરેજીસનો કન્જંક્શન ઝોન, તે આ છે. ઇવન 600 પર પણ રિસ્પેક્ટેબલ 30 લાખ ઓઆઈ તમારો છે. અને આ 500 કે જ્યાં પણ 30 લાખનું ઓઆઈ છે. એટલે કોલ રાઇટર્સ નેટ વધારે છે. આ સાઈડ તમે જુઓ 25000 ભરપૂર વેચ્યું છે, 60 લાખ આસપાસ, રાઈટ? હવે અહીંયા 50 લાખ, અહીંયા 60 લાખ, એટલે આમ તો 500 પોઈન્ટની રેન્જ થાય, 24500 25000. પરંતુ નેટ કોલની સંખ્યા વધારે છે, કોલ વેચાયા વધારે છે. એટલે તમારું મૂળ મંદીનો હોવો જોઈએ ટેકનિકલી. જ્યાં સુધી નવા પુટની સંખ્યા નથી આવતી ત્યાં સુધી. હવે માર્કેટ બંને તરફ ટ્રેપ કરે છે. હું એટલે જ કહું છું 15 મિનિટની અંદર પૂરું કરો તો તમને પ્રોફિટ મળે. અત્યારે ફિલહાલ ઓવરનાઇટ પણ લઈ જવાનો મતલબ નથી. ચેન્જ આપો. ઓઆઈ ચેન્જમાં શું થયું છે તે જોઈ લઈએ. નેક્સ્ટ સ્લાઇડ. જેમાં પુટની અંદર તમને ગઈકાલે એડિશન જરૂર જોવા મળશે, પણ ગઈકાલે માર્કેટે બંને તરફી કારોબાર બતાવ્યો. તેજી પણ હતી, મંદી પણ હતી, રાઈટ? તો એ પરિસ્થિતિ. કોલમાં એન્ટ્રી સારી આવી છે 24800 24700માં. જોવાનું રહેશે આજે અહીંયા શું થાય છે. અને આ 24600 છે ને એ સ્ટ્રેડલ ટાઈપ્સ પોઝિશન છે. જેટલા કોલ એટલા પુટ એન્ટ્રી થઈ છે. જોઈશું આગળ શું થાય છે. આ સાઇડવેઝ માર્કેટ કહેવાય, પણ કોલની સંખ્યા વધારે છે એટલે મંદી સાઇડવેઝ ટુ નેગેટિવ માર્કેટ થયા. વાત થઈ ગઈ નિફ્ટીની પૂરી. હવે આવો તમે બેંક નિફ્ટી પર. જો બેંક નિફ્ટી છે ને એ સતત નબળી કડી બનતું આવ્યું છે, અને જ્યાં સુધી બેંક નિફ્ટી રિસ્પોન્ડ નથી કરતું ત્યાં સુધી નિફ્ટીને તકલીફો તો બનતી રહેશે. આ તમારા બેંક નિફ્ટીના ચાર્ટ્સ ગઈકાલે બની છે ઇનસાઇડ બાર. હવે ઇનસાઇડ બારનું બહારનું ફોર્મેશન છે. આ ઇનસાઇડ બાર હતો ને અહીંયાથી પછી આગળ તમે તેને બહાર નીકળવાની કોશિશ કરી છે. એટલે આ 3 દિવસની ફોર્મેશન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આવું બધું થાય બહુ છે. અહીંયા પણ જુઓ ને તો આટલા દિવસની સતત ઇનસાઇડ બાર બની હતી, પછી બ્રેકઆઉટ આપીને ફરી ઘટ્યા. એટલે કન્ફ્યુઝડ માર્કેટ્સ છે. ઘટાડો આવે છે ત્યારે હેવી આવે છે, પણ ફરી એકવાર પછી આ જ પરિસ્થિતિ. હવે બેંક નિફ્ટી પોતાની 100 ડેમાં તોડી ચૂકી છે અને 200 ડેમાંને નજીક છે. જ્યાં સુધી 200 ડેમાં પ્રોટેક્ટેડ છે, કોઈ ટેન્શન નથી, જે છે 53417. અત્યારે ક્લોઝ છે તમારો 615.
61નો, બહુ નજીક છો તમે. જો ભૂલે ચૂકે 200 ડેમાં તોડીએ છીએ તો તકલીફોનો સામનો કરવો પડશે, અને બેંક નિફ્ટી સાથ નથી આપતો એટલે જ નિફ્ટીમાં પણ તમને મૂવમેન્ટ નથી આવી રહી, રાઈટ. સો બેંક નિફ્ટી જરૂરી છે. હવે 200 ડેમાં તમારો 53,417 આજે કાલે ક્યારે તોડશું આપણને તો ખબર નથી. આવી સ્થિતિમાં એક બહુ મહત્વનું લેવલ બને છે તેને નીચે, તે આ જગ્યા જે છે 53,200, આપણું લેવલ ત્યાં આવીને ઊભું રહે છે. અને ઉપર એક રિજેક્શન ઝોન જે એક્ઝેક્ટ 10 ડેમાં તમારી છે 452, કેટલો 54,452 ઉપર. તો બેઝિકલી આ રેન્જ બની ગઈ તમારી બ્રોડ, જેમાંથી બહાર નીકળીએ તો કોઈ એક બાજુની મૂવમેન્ટ આવે. જે પ્રકારે ઇનસાઇડ બાર બની છે, કોઈ વાઇલ્ડ સ્વિંગની અપેક્ષા તમે રાખી શકો. ગઈકાલે યોમિકે પણ બપોરે સમજાવ્યું હતું તમને, એ પ્રમાણે કોઈ વાઇલ્ડ સ્વિંગની અપેક્ષા જરૂર રાખી શકો. ચાન્સ અત્યારે તો જે પ્રકારની પ્રથા રહી છે તે પ્રમાણે મંદીના જ છે, પણ જોઈએ કોઈ સપોર્ટ લઈએ છીએ. 200 ડેમાંનો સપોર્ટ સારો ગણાય છે. જો જોઈએ છીએ 53,417 પ્રોટેક્ટેડ રહે છે તો પછી આગળ કંઈક 53,452 સુધીની હોપ્સ, 54,452 છે, માફ કરશો, 54,452 સુધીની હોપ્સ તમે રાખી શકો છો. આવો 15 મિનિટ. ગઈકાલે શું થયું? ગઈકાલે અગેન જેમ નિફ્ટીએ બંને તરફી કારોબાર બતાવ્યો, બેંક નિફ્ટી પણ બતાવે. જુઓ, શરૂઆત થઈ તમારી આ ડેઇલી ચાર્ટ્સ, 15 મિનિટના ચાર્ટ્સ તમે જે જુઓ છો તે પ્રમાણે એક્શન ભરપૂર. ઓકે, આ ડેઇલી ચાર્ટ્સ છે, 15 મિનિટના ચાર્ટ્સ આ રહ્યા. તમે જુઓ ગઈકાલે શું થયું? શરૂઆત થઈ, તમે એક મજબૂતી બતાવવાનો પ્રયત્ન કર્યો, પીક જલ્દી બનાવી લીધી. સો તકલીફ છે ને આ પડી રહી છે. 54,000 ને ઉપર બહુ સર્વાઈવ તમે નથી થઈ શકી રહ્યા, અને 54,000 ને ઉપર ટકવું બહુ મુશ્કેલ બની જાય છે. ત્યાંથી પછી રિજેક્શન આવે છે, અને પછી વેચવાલી તો ભયંકર આવી હતી છેક 53,600 પર, 54,100 થી 53,600, એટલે રેન્જ પણ મોટી થઈ ગઈ. એટલે જ્યાં સુધી આ એક તકલીફ છે ત્યાં સુધી આપણે કંઈ કરી શકીએ નહીં. અને મેં કહ્યું તેમ બંને તરફી કારોબાર બને છે, જેવી તમને જગ્યા મળે ધ્યાન રાખો. મંથલી એક્સપાયરી છે એટલે થોડું વધારે રિસ્ક અહીંયા ઓપન થઈ જાય છે, તો એ ધ્યાન રાખો. પછી આવો તમે સાપ્તાહિક ચાર્ટ્સ પર. જો બેંક નિફ્ટી છે ને એ સાપ્તાહિક ચાર્ટ્સ પર બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, દોજી બની છે. જુઓ અહીંયા પ્લસ પોતાના વીકલી સુપર ટ્રેન્ડ, એક્ઝેક્ટ આપણું જે આ ગ્રીન લાઇન તમે જે પાછળથી દોરી આવી છે ને એ જુઓ, જે આપણે તમને વાત કરી હતી ને, એક્ઝેક્ટ 53,279 મેં તમને હમણાં વાત કરી. આ બહુ મહત્વનું લેવલ છે દર્શક મિત્રો, કેમ કે જો સુપર ટ્રેન્ડ તમે વીકલી તોડી દો ને તો આ તો બહુ ખરાબ પરિસ્થિતિ ગણાય. લેટ્સ હોપ કે સુપર ટ્રેન્ડથી હંમેશા માર્કેટ કંઈક સપોર્ટ લેતું હોય છે. આ અઠવાડિયે કે આવતા અઠવાડિયે 53,279 સપોર્ટ લઈને આગળ વધીએ, નહીં તો પછી હાલત ખરાબ થઈ શકે છે. ફર્ધર તમે 52,000 તરફ જઈ રહ્યા છો જો આવું સપોર્ટ નથી લેતા તો. મંથલી ચાર્ટ્સમાં પણ મંદીના જ સંકેત છે. 10 મેમાં પર આપણે આવી ગયા છીએ, જે છે 53,538. એટલે હવે આ પણ લેવલ એક મહત્વનો થાય જો પોઝિશનલ તમે હોવ તો, અને ત્યારબાદ નીચે આપણું લેવલ તો છે જ અગેન 53,200. હવે જો એ જતું રહેવું તો પછી ગેપ બહુ મોટા છે, કેમ કે આ જે જગ્યા છે ને, જો એક વખત, બે વખત, 3, 4, 5મી વખત ઉપર ગયા તો પણ ફરી નીચે આવી રહ્યા છીએ. આ જ લેવલ 53,250, આ લેવલ બહુ મહત્વનો છે, બહુ જ મહત્વનો છે. આ ના તૂટવું જોઈએ. એ તૂટે છે તો પછી અહીંયાથી જે આપણે ઓપન ક્લોઝનો લેવલ બનાવ્યો તે, એટલે કે 52,500, એ જગ્યા મંથલી ચાર્ટ્સમાં તમને જોવા મળશે. આવો ઓપન ઇન્ટરેસ્ટ. જો પુટનો સપોર્ટ છે સારો 54,000 પર, પણ હવે એમનો કોન્ફિડન્સ આજે ડગમગાશે. જો તમે 53,500 નીચે જાઓ, 53,200 સુધી જાઓ તો આ તો ક્લિયર કટ મંદીનો સંકેત થઈ ગયો, બહુ બ્રોડ બેઝ મંદીનો સંકેત થઈ ગયો, તો પછી તકલીફ વધારે ખરાબ. એટલે અત્યારે કોન્ફિડન્સ આમનો પુટનો કેટલો રહે છે ને એ જોવાનું. કોલ તો અગ્રેસિવ છે 54,000 પર, અને ઇવન 55,000, 56,000ની આપણે વાત કરી જ છે તમને, બહુ અગ્રેસિવ સેલિંગ ત્યાં થતું હોય છે. તો આ સ્થિતિ તમે ધ્યાન પર રાખો. ઓઆઈ ચેન્જ આપો. ગઈકાલે કોલ જ આવ્યા છે, જુઓ સૌથી વધારે 54,000ના કોલ આવ્યા, અને આ જ તકલીફ છે. બેંક નિફ્ટી જ્યાં સુધી અહીંયા એક્શન નથી બતાવતી ત્યાં સુધી તકલીફ રહેશે. હવે આજે 54,000 ઉપર ટકી જઈએ તો પછી કંઈક નવી વાર્તા થાય. બાકી અત્યારે ફિલહાલ નિફ્ટી બેંક નિફ્ટી બંને તકલીફોનો સામનો કરી રહ્યા છે. 15 મિનિટનો ખેલ દરરોજ યાદ રાખો. ઓપ્શન્સ બાયર શો તો ને સેલર શો દૂરના તમે અત્યારે મંદીના જ, એટલે કે કોલ વેચવા પર જ વધારે ફોકસ ધરાવો. સમય થઈ ગયો છે હવે એક બ્રેક લેવાનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની પાસેથી સ્ટોક્સ સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા ચર્ચા કરીએ. બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત દર્શક મિત્રો. તમારું ગિફ્ટ નિફ્ટીનું અપડેટ કહે છે કે નર્વસનેસ છે ઓપનિંગમાં ક્લિયર કટ 50 પોઈન્ટ આસપાસની આપણે વાત કરી હતી. અત્યારે 50 પોઈન્ટનો ઘટાડો તો છે જ. હવે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા ચર્ચા કરીએ. આગળ જઈશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો સૌથી પહેલાં તો કયા કયા કાઉન્ટર્સ આજે ફોકસમાં રાખી રહ્યા છીએ. જી યસ, ગુડ મોર્નિંગ. હવે આજે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક આપણને એક્શન જરૂરથી જોવા મળવાનું છે. મલ્ટિપલ સમાચાર છે. શરૂઆત કરીશું આપણે આઈટી સ્ટોકથી, એટલે કે ટીસીએસમાં એ સમાચાર છે કે તેમણે પાર્ટનરશિપ અહીંથી એક્સટેન્ડ કરી છે. નોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે ટ્રાઇક, કે જેની સાથે તેઓ પાર્ટનરશિપ વધારી છે. 15 વર્ષથી તેઓ ઓલરેડી અહીંથી કોન્ટ્રાક્ટમાં હતા. હવે તેઓ બીજો 7 વર્ષ અહીંથી લંબાવ્યો છે તેમનો પોતાનો નવો કોન્ટ્રાક્ટ. એના માટે જે નવા કોન્ટ્રાક્ટની જે ડીલ વેલ્યુ છે એ આપણને અહીંથી ₹5,600 કરોડ જોવા મળી રહી છે. એટલે ટીસીએસ માટે સમાચાર છે. આજના દિવસે જરૂરથી ફોકસ કરીશું. નેક્સ્ટ તમારા વોચલિસ્ટમાં જાઓ જે છે યસ બેંક, સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન, કે જેને ફાઇનલી સીસીઆઈ તરફથી 24.99% હિસ્સો ખરીદવા માટે જેમણે જે પ્રસ્તાવ મૂકેલો તેને મંજૂરી મળી ગઈ છે. એટલે અહીંયા પણ આપણે ખાસ કરીને ફોકસ રહેશે યસ બેંક. એરટેલ તમારો ફોકસ પર હોવું જોઈએ. ઝોમેટોએ જે પ્લેટફોર્મ ફીસ હતી એમાં 20% વધારો કર્યો છે. એટલે અહીંયા પણ આપણે ખાસ કરીને ફોકસ કરીશું. અગાઉ પર ઓર્ડર ₹10 હતી, જેમાં 20% વધારો કર્યો. એટલે હવે પર ઓર્ડર ₹12 અહીંયાથી લાગશે. અને જ્યારે આપણને પણ ખ્યાલ છે કે જ્યારે પણ લાસ્ટમાં આપણને જ્યારે પણ ઝોમેટોએ ફીસ વધારી છે ત્યારે આપણને સ્ટોકમાં પોઝિટિવ એક્શન જોવા મળે, કારણ કે એમની આવકમાં ઇન્ડેપ્ટ આપણને અહીંથી જોવા મળી રહ્યો છે વધારો. એટલે એ કારણથી તમે એટર્નલ આજના દિવસે ખાસ કરીને ફોકસ પર રહેશે. નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોય છે યુપીએલમાં સમાચાર છે કે ડેકો હોલ્ડિંગ છે, કે જેમાં તેઓ અહીંથી $50 કરોડ અહીંથી હિસ્સેદારી તેઓ અહીંથી ખરીદશે. એટલે અહીંયા પણ તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું વાત કરીશું તો મોઇલમાં સમાચાર છે. એમના ઓગસ્ટના અપડેટ આવે છે. ઓગસ્ટમાં એમનું જે પ્રોડક્શન સૌથી પહેલાં જો નજર કરો તો મેંગેનીઝ ઓર ઉત્પાદનમાં તેમનું જે પ્રોડક્શન છે 17% વધારો બતાવી રહ્યો છે યર ઓન યર બેઝિસ. અને ઓગસ્ટમાં એમનું જે વેચાણ એટલે કે સેલ્સ છે એમાં 25.6% વધારો થઈને 1 લાખ ટનનું તેઓ અહીંથી સેલ્સ કર્યું છે વાર્ષિક દરે. એટલે મોઇલ ફોકસ પર છે. નેક્સ્ટ તમારા રડા પર હોવું જોઈએ છે ડીસીએમ શ્રીરામ. અહીંયા સમાચાર છે કે આરતી ઇન્ડસ્ટ્રી સાથે તેઓ અહીંયાથી એક લોંગ ટર્મ કરાર કર્યા છે. તેમને અહીંયાથી ક્લોરાઇન સપ્લાયડ કરવા માટે એક લોંગ ટર્મ અહીંથી કરાર કરવામાં આવી છે. એટલે આજે આપણને ખાસ કરીને ફોકસ રહેશે ડીસીએમ શ્રીરામ. નેક્સ્ટ તમારા રડા પર હોવું છે લેમન ટ્રી હોટલ્સમાં સમાચાર છે કે પુષ્કરમાં 1 અને અજમેરમાં 2 એમ ટોટલ 3 નવી પ્રોપર્ટી તેઓ અહીંથી ખોલવા જઈ રહ્યા છે. અને આ જે પ્રોપર્ટી છે એમની જે સબસિડિયરી કંપની છે કાર્નેશન હોટલ્સ, તેમના દ્વારા અહીંથી મેનેજ કરવામાં આવશે. એટલે આ લાસ્ટ સ્ટોક લેમન ટ્રી હોટલ્સ જે તમારો ફોકસ પર હોવું જોઈએ. લાવો વાત કરીએ આજે શું ખાસ છે, એટલે કઈ ઇવેન્ટ છે કે જે આપણા સૌ કોઈનું આજે ફોકસ હોવું જોઈએ. સૌથી પહેલાં જીએસટી કાઉન્સિલની બેઠક 2 દિવસ આજે અને કાલે, આજથી 11:30 વાગે આજે આપણને શરૂ થશે. એટલે ત્યાં આજે માર્કેટનું જે રિએક્શન આપણને સૌ કોઈનું ફોકસ હશે. વાત કરીએ ડિવિડન્ડની. આશાઈ ઇન્ડિયા ₹2 ડિવિડન્ડ. કોનકોર બાયોમાં તમે જોશો તો ત્યાં આપણને ₹10 આજુબાજુ ડિવિડન્ડની એડજસ્ટમેન્ટ જોવા મળશે. પતંજલિ ફૂડ્સમાં ₹2 પ્રેસ્ટીજ એસ્ટેડ, ₹1.80 અને વીએસટી રિલાયન્સમાં ₹20 ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે. એટલે અહીંયા આપણને અમાઉન્ટ જરૂરથી એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. વાત કરીએ એક વખત યુએસની પણ, તો યુએસમાં પણ આજે મહત્વનો દિવસ છે, કારણ કે આજે જોબ ઓપનિંગ્સ, રેડ બુક એટલે કે એમના જે બી જે સેલ્સ ગ્રોથ છે એનો આપણને જે મહત્વના જે મેઇન સેલ્સ ગ્રોથ છે એ હાઇલાઇટ થતા જોવા મળશે. અને બેઝ બુક એટલે કે ત્યાંના જે બી રાજ્યની ઓવરઓલ જે પરિસ્થિતિ છે એના આંકડા આપણને સામે આવશે. એટલે કે યુએસમાં આજે જે ઇવેન્ટ છે ખાસ કરીને મહત્વની જે ફોકસ રહેશે. નેક્સ્ટ તમારા રડા પર હોવું જોઈએ તો ફંડ એકત્રિત કરવા માટે સમ્માન કેપિટલની આજે બોર્ડ બેઠકનું આયોજન છે. આ સ્ટોક આપણને ખ્યાલ છે છેલ્લા ઘણા દિવસોથી એક્ટિવ જોવા મળે છે. એટલે આજે પણ ફોકસ પર રહેશે. બીજું વાત કરીએ આઈપીઓની, તો વિક્રાંત એન્જિનિયરિંગ અને સાથે આપણને જે એનલોન હેલ્થકેર, આ બંને આઈપીઓનું આજે લિસ્ટિંગ છે. અને અહીંયા પણ પ્રાઇમરી માર્કેટમાં આપણને ખાસ કરીને ફોકસ પર રહેશે. બીજું વાત કરીએ જો ભારત માટે મહત્વના આંકડા આવશે તે સર્વિસીસ અને કમ્પોઝિટ ફાઇનલ પીએમઆઈના આજે આપણને આંકડા આવશે. એટલે ત્યાં પણ ફોકસ હોવું જોઈએ. અને સ્ટોક સ્પેસિફિક લાસ્ટ તમારે ફોકસ પર હોવું જોઈએ તો મારુતિ સુઝુકી વિક્ટોરિસ એસયુવી લોન્ચ આજે કરશે. એટલે ત્યાં પણ આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. એટલે આપણે જોયું કે સ્ટોક સ્પેસિફિક એક્શન આજે આપણને જોવા મળે છે. બીજું સાથે ઘણી બધી કોર્પોરેટ એક્શન પણ જોવા મળવાની છે. અને આપણે ગ્લોબલ બજાર છે કે ત્યાં પણ આપણા સૌ કોઈની નજર રહેશે, કારણ કે યુએસમાં પણ મહત્વના જે આંકડા આપણને સામે આવવાના છે. તો આ દરેક સ્ટોક છે કે જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. યસ, ઓકે, તો આ બધા જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, આપના સાથે પછી જોડાઈએ. મીનવાઇલ જુઓ પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ કે 500 પોઈન્ટ નિફ્ટી ઉપર છે. હમણાં જ 60 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યો હતો અને નિફ્ટી 500 પોઈન્ટ, સેન્સેક્સ પણ 500 પોઈન્ટ. એટલે ઓબ્વિયસલી કંઈક અલગ જ પ્રકારનું એક્શન થઈ રહ્યું છે. પણ લેટ્સ સી, કેમ કે ગઈકાલે ઓપ્શન્સ બાઇંગ હતું વિદેશી રોકાણકારોનું. એટલે હવે આજે શું થાય છે તે સમજવાનું રહેશે. પણ આવો આગળ વધીએ, નજર કરીશું અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર.
બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે બેન્કિંગ કાઉન્ટર, જે ખરાબ છે અત્યારે બેંક નિફ્ટી, બટ સ્ટીલ મારી પસંદગી છે આરબીએલ બેંક. તમે જુઓ છો મંથલી ચાર્ટ. મંથલી ચાર્ટ પર ઉપર એક લાઇન બનાવી છે જે છે 400નો લેવલ, જે આપણો પહેલો ટાર્ગેટ રહેશે. બીજું, નીચે તમે જુઓ તો 2 વખત કપ પેટર્ન બનાવવામાં આવી છે અને એ કપ પેટર્ન વીકલી ચાર્ટ્સ પર પણ છે, મંથલી ચાર્ટ પર પણ છે અને બહુ સરસ રિકવરી બતાવવાની કોશિશ કરશે જો સ્ટોક હવે 270 પર અત્યારે એક્ઝેક્ટ નેકલાઇન પર છે. એ જે છેલ્લો કપ છે ને તેની નેકલાઇન પર છે, ત્યાંનું જ ક્લોઝ છે ગઈકાલે. એટલે 270ને ઉપર ટકવા પર બહુ જ સરસ તેજી આપી શકે. કારણોની વાત કરીએ ફંડામેન્ટલ, હવે ટેકનિકલ તો વાત કરી દીધી. ફંડામેન્ટલ કારણ માત્ર 1.05 ટાઈમ્સ 1.05 ગણી બુક વેલ્યુ પર ઉપલબ્ધ છે. બહુ ફેર વેલ્યુ કહેવાય. એટલે સ્ટોક સારી જગ્યાએ છે, ઓલરેડી ઘટ્યો ઘણો, ચાલ્યો પણ ઘણો છે. એટલે યાદ રાખો એ વસ્તુ. અને સુપર ટ્રેન્ડથી ડેઇલી ચાર્ટ પર સપોર્ટ લીધો છે. બીજું, બેંક્સ નથી ચાલતા પણ આરબીએલ બેંક ચાલે છે. 10 વર્ષનો એવરેજ સેલ્સ ગ્રોથ જુઓ 21.4%. એટલે ફંડામેન્ટલી બહુ સ્ટ્રોંગ કંપની છે અને એટલા માટે પસંદ કરી છે આપણે 21.4%. મેં તમને કહ્યું તેમ પેલી જે બ્લેક લાઇન હતી ને એ પહેલો ટાર્ગેટ છે આપણો 400નો, અને ત્યારબાદ ઓલરેડી જે એમના ઓલ ટાઈમ હાઈ હતા જે 700 ને નજીકના છે, એટલે મેં બીજો લોંગ ટર્મનો ટાર્ગેટ 700નો પણ રાખ્યો છે. પણ 400 મને એવું લાગે છે કે જલ્દી જો 300 ને ઉપર આપણે ટકીએ છીએ તો 400 આવી જશે. સ્ટોપ લોસ રાખવો છે 226, જે ડેઇલી ચાર્ટ પર મંથલી ચાર્ટ પર 50 મંથલી મૂવી એવરેજ બને છે, જે છે 226. તો આ છે આરબીએલ બેંક. ઇન્ટરેસ્ટિંગ લોંગ ટર્મ પોર્ટફોલિયો પિક તરીકે તમારે ધ્યાન રાખવું જોઈએ. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, મારા તરફથી આજના દિવસે રહેશે છે પરાગ મિલ્ક. ઘણો ઇન્ટરેસ્ટિંગ સ્ટોક આજે બહુ તમારા માટે લઈને આવ્યું છું. ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે, સૌથી પહેલાં આજે તમારા જે સ્ક્રીન ઉપર છે વીકલી ચાર્ટ છે. તમે જોઈ રહ્યો છો કે રાઉન્ડ બોટમ ફોર્મેશનમાં આપણને એ તેજી જોવા મળી રહી છે. એટલે પહેલો પોઈન્ટ કે જે આપણને એથી સેટઅપ પોઝિટિવ લાગે. બીજી વસ્તુ, જે મેં ચોરસ જે ડ્રો કરેલું છે એમાં ઇનસાઇડ બાર ઓલરેડી બની છે. ઇનસાઇડ બારના ટોપ ઉપર જ આપણે ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. હવે ઇનસાઇડ બારનું જે ક્લોઝિંગ છે આ અઠવાડિયે જો 280 ઉપર આપણને ક્લોઝિંગ આવશે તો સ્વાભાવિક છે કે આપણને ત્યાં પણ એક ઇનસાઇડ બારનું ક્લોઝિંગ સારું એટલે પોઝિટિવ જોવા મળી રહેશે. 248 નહીં પરંતુ 247નું લેવલ છે, જેની ઉપર આપણને ક્લોઝિંગ મળ્યું તો ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આવશે. આ વાત થઈ ગઈ. હવે બીજો ચાર્ટ લઈને વીકલી ચાર્ટમાં થોડુંક બ્રોડબેન્ડ આપણે નજર કરો. આજે તમે જોઈ રહ્યા છો પેટર્ન કપ વિથ હેન્ડલ પેટર્ન પણ બનતી જોવા મળશે. અને આ જે કપ વિથ હેન્ડલ પેટર્ન છે 7 વર્ષની પેટર્ન આપણને જોવા મળશે. એટલે કે 7 વર્ષનું આપણને બ્રેકઆઉટ કપ વિથ હેન્ડલ પેટર્નમાં જોવા મળશે. એટલે ઘણું ઇન્ટરેસ્ટિંગ સેટઅપ કહી શકાય કે લોંગ ટર્મમાં આપણને સારી તેજી જોવા મળી શકે છે. બીજી વસ્તુ, ડેઇલી ચાર્ટમાં પણ તમે જશો તો ત્યાં પણ તમને 10 દિવસની એક્સપ્લેનેશન મંગાવે છે. ત્યાંથી વારંવાર સ્ટોક બાઉન્સ બેક કરે છે. એટલે કે સ્ટોક મજબૂતી બતાવી રહી છે, અહીંથી વધવાના સંકેતો આપી રહ્યા છે. એટલે એ જ કારણથી સ્ટોક વધારે પોઝિટિવ છે. હવે જો વાત કરીએ ટાર્ગેટ અને સ્ટોપ લોસની, તો સૌથી પહેલાં જે રાઉન્ડ બોટમ ફોર્મેશન છે બની રહ્યું છે એ પ્રમાણે આપણને 280 રૂપિયા પહેલો ટાર્ગેટ રાઉન્ડ બોટમ ફોર્મેશન પ્રમાણે 280 રૂપિયા આવતો જોવા મળશે. અને એની ઉપર જો આપણે કન્સિસ્ટન્સી જોવા મળી, સસ્ટેન થયું માર્કેટ, તો જે કપ વિથ હેન્ડલ પેટર્નનું પણ બ્રેકઆઉટ આવશે. તે પ્રમાણે આપણને છેક 360 રૂપિયાના લેવલ આપણને જોવા મળી શકે છે. નીચે સપોર્ટ તરીકે આપણે 216 રૂપિયા રાખીશું. આજના દિવસે મારા તરફથી રહેશે પરાગ મિલ્ક, જેમાં 280, 360 બે ટાર્ગેટ છે, શોર્ટ ટર્મ, લોંગ ટર્મ, અને સ્ટોપ લોસ તરીકે આપણે 216 રૂપિયા રાખીશું. યસ, ઓકે. તો પરાગ મિલ્ક બહુ ઇન્ટરેસ્ટિંગ ટેકનિકલ ચાર્ટ્સ છે, ખાસ જરૂર ધ્યાન પર રાખો. અને સાથે લોંગ ટર્મ માટે આરબીએલ બેંક, બે કાઉન્ટર્સ. પ્રી ઓપનિંગ બિટ્સ જુઓ આવી ગયા રેન્જમાં 17, 19, 20 પોઈન્ટ આસપાસ. નિફ્ટીનો સંકેત સેન્સેક્સ લાલ નિશાનમાં આવી ચૂક્યો છે. સો ઓપનિંગ ઇન લાઇન થશે. ગિફ્ટ નિફ્ટીના સંકેત પ્રમાણે શરૂઆત કંઈક અલગ જ લેવલની હતી. હવે આવો આગળ વધીએ. આપણા એક્સપર્ટ જોડે રહ્યા છે ટ્રેડબુલ સિક્યુરિટીઝથી ભાવિક પટેલ. ભાવિક સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સેટઅપ સમજીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર માર્કેટ્સ છે કે જ્યાં વારંવાર સપોર્ટની પણ કોશિશ થાય છે, જે ફાઇનલી આપણને જોવા મળ્યું છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં. પણ ઉપલા સ્તરોથી વેચવાલી પણ આવી રહી છે. અગેઇન એ જ કન્ફ્યુઝનમાં માર્કેટ્સ આવી ગયા. 3 મહત્વની મૂવિંગ એવરેજ ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટીની જોઈએ 10, 20, 50 માત્ર 125 પોઈન્ટની રેન્જ થાય છે સર. એટલે એક કન્ફ્યુઝન ઉપરના સ્તરો પર અવરોધ તરીકે. ન્યૂનતમ સ્તરોનો સપોર્ટ હવે 200 ડેમાં આવી રહી છે ધીરે ધીરે ઉપર. એટલે 200 ડેમાં અને 50 ડેમાંની વચ્ચેનો ગેપ જોઈએ ને માત્ર 400 પોઈન્ટનો છે, 425 પોઈન્ટ. એટલે બહુ કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છે સર નિફ્ટી. ગુડ મોર્નિંગ યશજી, ગુડ મોર્નિંગ યોમિકજી. અને યસ, તમે જેમ કીધું એમ ઇનફેક્ટ જ્યારે પણ મૂવિંગ એવરેજ કન્વર્ટ થાય છે દેટ મીન્સ કે માર્કેટ થોડુંક સાઇડવેઝ થઈ રહ્યું છે, ડિરેક્શન નથી આપતી. અને આજ આપણે જોઈ રહ્યા છે કે જ્યાં 24,300, 24,350નો એક સપોર્ટ હતો, એ સપોર્ટ લઈ ચૂક્યો છે. બટ એના પછી આપણે જોઈએ છે તો જે રિકવરી છે બહુ વીક રિકવરી છે. અને એના આપણે જોઈએ તો અત્યારના ફંડામેન્ટલ્સ માર્કેટના કોઈ ખાસ છે નહીં. હજી પણ જે ટ્રમ્પ ઉપર જે ટેરિફ આપણી પર લગાવી છે 125%, એ છે. વાતચીતમાં અત્યારના કોઈ બ્રેક થ્રુ છે નહીં.
હાલાકી આ વખતે જે આપણે ડેટા આવ્યા છે પીએમઆઈના એ થોડાક પોઝિટિવ આવ્યા છે, બટ એ ટેરિફ પહેલાના ડેટા આપણે કહી શકીએ. હવે ટેરિફ પછીના કેટલા ડેટા આવવાના છે, પીએમઆઈ કેટલા સ્ટ્રોંગ આવવાના છે, એ ખાસ કરીને નોંધપાત્ર હશે. અને માર્કેટ ઓલવેઝ ફોરવર્ડ લુકિંગ છે, એટલે માર્કેટે આજે આ વખતેના પીએમઆઈથી તો ઓલરેડી ડિસ્કાઉન્ટ કર્યા જ છે. નેક્સ્ટ પીએમઆઈ માટેની મેન્યુફેક્ચરિંગ ડેટાની જે છે એના ઉપર સૌની નજર હશે. અને હમણાં મને લાગી રહ્યું છે કે આઈ થિંક જો રિકવરી પણ આવશે તે થોડીક વીક જ આવશે, કારણ કે કોઈ ખાસ ડેટા સ્ટ્રોંગ દેખાઈ નથી રહ્યા. ઓવરઓલ અપસાઇડ મને લાગે છે કે 25,000ની ઉપર આપણે જઈએ તો જ કંઈક મોમેન્ટમ જોવા મળી શકે છે. અદરવાઇઝ ફરીથી આપણે 24,350થી 24,300નો જે રીટેસ્ટ છે જે સપોર્ટ હમણાં આપણે લીધો છે આઈ થિંક ફરીથી રીટેસ્ટ કરી શકે છે. એટલે ઓવરઓલ મારો વ્યૂ થોડુંક હજી પણ માઇન્ડલી બેરી છે. 25,000 ઉપર જ મને લાગે છે કે થોડુંક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે. જી બિલકુલ, તો વ્યૂ અત્યારે હાલ બેરિસ બની રહ્યું છે. 24,300 350ના લેવલ રીટેસ્ટ થતા જોવા મળી શકે. માર્કેટમાં ફાઇનલી કોન્ફિડન્સ જેમ સરે વાત કરી કે આપણને 25,000ના ઉપર જોવા મળી શકે છે. નજર કરીએ, માર્કેટ સેટલ થવાની ઓલમોસ્ટ તૈયારી જ છે. ગિફ્ટ નિફ્ટી તમે નજર કરો તો જ્યારે 60-70 પોઈન્ટ નેગેટિવિટી બતાવી રહ્યું હતું સવારે, અને એની જગ્યા તમે જુઓ તો અત્યારે તમે લીલા નિશાનમાં ઓપનિંગના સંકેતો આપી રહ્યા છો, એટલે ત્યાં પણ આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. અત્યારે હાલ નજર કરીએ તો 40 પોઈન્ટની મજબૂતી આપણને નિફ્ટીમાં જોવા મળી રહી છે, એટલે ત્યાં થોડોક અત્યારે ટાઈમ આપીએ તો ત્યાં પણ આપણને સેટલ થતું જોવા મળી શકે છે. બીજું જો નજર કરીએ તો આપણને જે ઇન્ટરેસ્ટિંગ જે સેટઅપ હોવું જોઈએ નજર તો મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર હોવું જોઈએ, અને ત્યાં આપણને થોડી હલચલ વધારે જોવા મળી છે છેલ્લા ઘણા દિવસોથી. એટલે ત્યાં પણ જો આપણને શરૂઆતથી સંકેતો મળી જશે કે માર્કેટનું મૂડ કઈ રીતનું આપણને જોવા મળી રહ્યો છે. બીજું વાત કરીએ તો એથી નિફ્ટી 500, કારણ કે ત્યાં પણ જોઈએ ગઈકાલે નો ડાઉટ ઉપલા સરથી દબાણ આવ્યું હતું, પરંતુ વધનારા શેર વધારે હતા, એ થોડીક પોઝિટિવ હાઇલાઇટ પણ આપણને હતી. તો આવો નજર કરો, 36 પોઈન્ટની મજબૂતી છે ઓપનિંગ બતાવી છે 24,616 ઉપર. સારી વસ્તુ એ છે 24,600ની ઉપર ઓપન જાય છે, પરંતુ ઓપનિંગને આપણે ખબર છે કે હાલ એટલું મહત્ત્વ નથી આપતા. છેલ્લા ઘણા ટાઈમથી ઓપનિંગ કંઈક હોય છે અને એના બાદ છેલ્લા 15 મિનિટમાં કંઈક અલગ મૂવમેન્ટ હોય છે, એટલે ત્યાં આપણું ફોકસ હોવું જોઈએ. બેંક નિફ્ટી દબાણ જોવા મળી રહ્યું છે, ઓપનિંગથી જ દબાણ છે, 30 અંકની ઘટાડો આપણને ત્યાં જોવા મળી છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરો તો મિડ કેપમાં અત્યારે આપણને ઓપનિંગ જોવા મળશે બિલકુલ ફ્લેટ ટુ પોઝિટિવ છે, 90 અંકની મજબૂતી, અને સ્મોલ કેપ તમે જો 5%ની નજીક મજબૂતી આપણને જોવા મળી રહી છે. એટલે સ્ટોક સ્પેસિફિક સ્વાભાવિક છે કે આજે પણ આપણને જરૂરથી એક્સચેન્જ જોવા મળવાની છે. તો ભાવિક સર, તમારી પાસે સૌથી પહેલાં સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ, કયા સ્ટોક છે કે જે આપણે દર્શકોને અહીંયાથી વિનંતી રહેશે કે ત્યાં ફોકસ કરવાની સલાહ રહેશે સર? હવે સૌથી પહેલા તમારું સ્ટોક રહેશે બજાજ ઓટો, કારણ કે આપણે જોયું છે કે આ વખતે જે નંબર આવ્યા છે ઓટો સેક્ટરના, ખાસ કરીને સેલ્સના નંબર આવ્યા છે એ પોઝિટિવ આવ્યા છે. સેકન્ડ આપણે જોઈએ તો યુઝ્યુઅલી આ જે ક્વાર્ટર હોય છે જ્યાં દિવાળીને ફેસ્ટિવલ સિઝન છે ત્યારે મોસ્ટ ઓફ ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ જે હોય છે એમાં પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, અને એના પછીનો જે નેક્સ્ટ ક્વાર્ટર હોય છે યુઝ્યુઅલી એકદમ ડલ હોય છે. એટલે આપણે સ્ટોકમાં પણ જોઈએ બજાજ ઓટોમાં તો ડિસ્પાઇટ કે માર્કેટમાં આપણે નિફ્ટીમાં થોડીક વીકનેસ જોવા મળી રહી છે, બજાજ ઓટોમાં તને દેખાઈ રહ્યું છે કે બ્રેકઆઉટ આવી રહ્યું છે, ટ્રાયંગલ પેટર્નનો બ્રેકઆઉટ આવી રહ્યો છે, અને મને લાગી રહ્યું છે કે આ જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ રહી શકે છે. 9300નો ટાર્ગેટ રાખી શકાય છે, અત્યારના 9,050ની આસપાસ ચાલી રહ્યો છે, અને સ્ટોપલોસ રાખી શકાય છે 8,700નો. તો અહીંયાથી પહેલું મારું ટોપ પિક રહેશે બજાજ ઓટો. ઓકે, બજાજ ઓટો પર નજર રાખો તમે. એક રેકમેન્ડેશન 300 આસપાસના ટાર્ગેટ, 87નો સ્ટોપ લોસ. બીજા કોઈ રેકમેન્ડેશન સર? બીજું છે નેશનલ એલ્યુમિનિયમ. નેશનલ એલ્યુમિનિયમમાં પણ આપણે અત્યારના હાલ જોઈએ તો થોડુંક ઓવરઓલ બેઝ મેટલ્સમાં પણ જોઈએ ને તો બેઝ મેટલ્સમાં પણ થોડીક મુવમેન્ટ પોઝિટિવ છે જે દર્શાઈ રહ્યું છે સ્ટોકમાં. અને સ્ટોકમાં પણ નેશનલ એલ્યુમિનિયમ આપણે જોઈએ તો કેટલા વખતથી કોન્સોલિડેશન થઈ રહ્યો હતો, 189 થી 187 185 એકદમ નાની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો હતો, અને ગઈકાલે આપણે જોયું કે એક મોટો બ્રેકઆઉટ આવ્યું છે 189 ઉપર, ફાઇનલી ક્લોઝ આવ્યો છે 200ની આસપાસ, અને વોલ્યુમ પણ જોઈએ તો વોલ્યુમ પણ સ્ટ્રોંગ છે. અને આટલું લાંબુ કોન્સોલિડેશન પછી આજે બ્રેકઆઉટ આઉટ વિથ વોલ્યુમ એ દર્શાઈ રહ્યું છે કે આઈ થિંક અહીંયાથી એક એક્યુમ્યુલેશન જે સ્માર્ટ ટ્રેડર્સ છે એ લોકો થઈ રહ્યું છે, અને અહીંયાથી હવે મે બી મોમેન્ટમ અપસાઇડ જોવા મળી શકે છે. તો અહીંયા મને ટાર્ગેટ લાગી રહ્યો છે 1 થી 2 દિવસ માટે 216 થી 218નો, હાલ અત્યારે 200ની આસપાસ છે. સ્ટોપલોસ રાખી શકાય છે 190નો. તો સેકન્ડ મારી ટોપિક રહેશે એલ્યુમિનિયમ. તમે અહીંયા ધ્યાન રાખો, 218 ટાર્ગેટ્સ, 190 સ્ટોપલોસ સાથે. નિફ્ટી ગેપ બતાવી રહ્યો છે ગિફ્ટ નિફ્ટીથી. કારણ છે ઓટો, M&M 1% ઉપર સેટલ થયો, નિફ્ટીનો ટોપ ગેઇનર
એટર્નલ પ્લેટફોર્મ ફીઝ હાઇક કરી છે 0.5% વધુ 0.84% તેજી. ગેપ અપ ઓપનિંગ. પાવરગ્રીડ અહીંયા 0.5% વધુની 0.80% ઓપનિંગ. HCL ટેક TCS એટલે કે આઈટીનું પેક છે, મેટલનો પેક છે. મેટલ પર એક મહત્વનો બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે જેને કારણે થઈને પણ અહીંયા એક્શન છે. આગળ પછી બ્રોકરેજ રિપોર્ટ પર પણ આપણે નજર કરી લઈશું. મીનવાઇલ લાલ નિશાનમાં કયા નિફ્ટીના સ્ટોક્સ છે એ જુઓ. એશિયન પેઇન્ટ્સ 5% વધુની વેચવાલી. અગેન બેન્ક્સ પ્રોબ્લેમ છે, જુઓ ICICI બેંક 5% વધુ નીચે. બજાજ ફિનસર્વ એટલે કે ફાઇનાન્સ અને બેન્ક્સ બે જગ્યાઓ છે કે જે પ્રોબ્લેમ્સ અત્યારે ફિલહાલ બની રહ્યા છે. આગળ વધીએ. હવે જ્યારે ઓટો સ્ટોક્સ આજે મહત્ત્વની જગ્યાએ છે, GST કાઉન્સિલની બેઠક પણ છે એટલે આપણે એ પણ જોવાનું છે કે કેટલું મહત્ત્વનું રહેશે. ઓટો સ્ટોક્સ 2 દિવસ થોડા નર્વસ પણ રહી શકે છે કેમ કે શું થાય શું ન થાય તેની પણ એન્ટિસિપેશન્સ હોય. આવી સ્થિતિમાં ભાવિક સર નિફ્ટી ઓટો કેમ કે તમે બજાજ ઓટો સિલેક્ટ કર્યો છે, નિફ્ટી ઓટોનો પણ એક રિવ્યૂ લઈએ. આજે ગેપ અપ ઓપનિંગ થઈ રહી છે 0.5% આસપાસની, એટલે આવી સ્થિતિમાં નિફ્ટી ઓટોની ટ્રેજેક્ટરી શું એન્ટિસિપેટ કરી શકાય સર? હવે તમે એ સાચું કીધું છે કે હવે GST નું નજીક આવવાનું છે અને ઓટો જે છે એના ઉપર ખાસ કરીને GST ઉપર લાગુ થશે. પરંતુ માર્કેટે પહેલાં તો એન્ટિસિપેટ કર્યું છે કે લક્ઝરિયસ કાર જે છે એના ઉપર તો GST સેમ જ રહેશે, બટ સ્મોલ કાર છે અને મે બી 2 વ્હીલર્સ છે એ લોકોને થોડોક ફાયદો થઈ શકે છે. અને એ ન્યૂઝ ઉપર જ અને હવે નજીક આવી રહ્યું છે એના ઉપર જ આપણે જોઈ રહ્યા છીએ કે ઓટો સેક્ટરમાં તેજી જોવા મળી રહ્યું છે. આપણે ઓવરઓલ ઓટો સેક્ટરની પણ વાત કરીએ તો ગઈકાલે પણ એક સ્ટ્રોંગ અપમૂવ જોવા મળ્યું. તો હાલ મને લાગે છે કે આ અપમૂવ જે અત્યારના 25,580ની આસપાસ છે એ મે બી હજી પણ આપણને 26,100થી 26,200 સુધીનો લેવલ જોવા મળી શકે છે. એક મોટો ગેપ પણ આપણે દેખાઈ રહ્યો છે 24,200થી 24,800નો. તો આઈ થિંક એક મોટો સપોર્ટ ઝોન છે. ઓટો સેક્ટરમાં મોમેન્ટમ મને લાગે છે ત્યારે જ પેક થશે જ્યારે 24,700ની નીચે જશે. અદરવાઇઝ હજી પણ લાગે છે કે 26,200થી 26,220 આપણને નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. એટલે આઈ થિંક ઓવરઓલ જો નિફ્ટીમાં મને લાગે છે કે કોઈક ધક્કો મારી શકે કે કોઈ સપોર્ટ આપી શકે સેક્ટર, તો એ ક્લિયરલી અત્યારના દેખાઈ રહ્યો છે ઓટો સેક્ટર. જી બિલકુલ. ઓવરઓલ આપણે વાત થઈ ઓટો સેક્ટર કે જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે આપણને મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી છે. મોઇલના તમે જો ઓગસ્ટના અપડેટ આવ્યો, પ્રોડક્શન તમે જુઓ તો ત્યાં 17%નો જમ્પ અને સેલ્સમાં પણ 25%નો વધારો જોવા મળ્યો છે. 1 લાખ ટનને પાર અહીંયાથી એમનું સેલ્સ જોવા મળ્યું. સ્ટોક જુઓ તો ઓપનિંગમાં 7.5%ની મજબૂતી જોવા મળી છે. 370 ઓલમોસ્ટ આપણને ઓપનિંગ બતાવી રહ્યું છે. સર કઈ રીતે જોઈ રહ્યા છો મોઇલ ઉપર, શું સેટઅપ જોઈ રહ્યા છે અને આજે સમાચાર આવે છે એમના જે ઓગસ્ટના આંકડા એ તમને કેવા લાગી રહ્યા છે સર? જે આવ્યા છે એ તો સારા જ આવ્યા છે અને એ ક્લિયરલી દેખાઈ રહ્યું છે. માર્કેટ પણ જોઈ રહ્યું છે કે પોઝિટિવ ઓપનિંગ થઈ શકે છે. અને આ સ્ટોકમાં પણ આપણે જોઈએ તો 398-400નો જે રેઝિસ્ટન્સ હતો એના પછી નિયરલી 316 સુધીનો એક બ્રેકડાઉન જોવા મળ્યું છે. અને હવે અહીંયાથી જે રીતેનું સેટઅપ બની રહ્યું છે એ રીતે મને લાગે છે કે જો 347 ઉપર આ સ્ટોક સસ્ટેન થાય તો ફરીથી 369-370 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને પ્લસ ન્યૂઝ જે આવ્યા છે એ પણ એક પોઝિટિવ છે. તો મને લાગે છે કે ઓપનિંગ પણ ગેપ અપ થશે અને મે બી 347ની ઉપર ક્લોઝ પણ થશે. એટલે એક્સપેક્ટેડ છે કે હવે નેક્સ્ટ મારો ટાર્ગેટ રહેશે 369-370. ક્લિયરલી આ સ્ટોકમાં 1 થી 2 દિવસ બાય કરી શકાય છે 340ના સ્ટોપ લોસથી. ઓકે, સો MOIL પોઈન્ટ અહીંયા નજર રાખો. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ તરફ આગળ વધીશું. આપણી સાથે કુનાલ સર પણ જોડાઈ ચૂક્યા છે. થોડી ક્ષણોમાં જઈએ તેમની પાસે. નિફ્ટી 24,616 ઓલમોસ્ટ 36 પોઈન્ટ આ અને 50 પોઈન્ટનો ઘટાડો ત્યાં હતો ગિફ્ટ નિફ્ટીમાં, એટલે કે 70-80 પોઈન્ટ આસપાસના ગેપ સાથે ઓપન થઈ રહ્યા છે. એટલે ગિફ્ટ નિફ્ટી પણ રિકવર થયો હતો, 36 પોઈન્ટ આસપાસનો ઘટાડો જોયેલો હતો. 24,600 ઉપરની ઓપનિંગ. બેંક નિફ્ટી તુરંત જ ટીક ગ્રીન થઈ ગયો, ફરી લાલ નિશાનમાં, એટલે કન્ફ્યુઝન અહીંયા પણ છે. સેન્સેક્સ પણ જુઓ તો શરૂઆત અહીંયા એક કન્ફ્યુઝન વાળી થઈ રહી છે. એટલે હવે જોઈએ કયા પ્રકારની સ્થિતિ બને છે. લાલ નિશાનમાં અત્યારે ફિલહાલ આવ્યા છે ફિન નિફ્ટી અને બેંક નિફ્ટી, પણ ક્લેરિટી નથી. એટલે જોઈએ એ કન્ફ્યુઝન આગળ કઈ રીતે લઈ જાય છે. 24,600 તમને યાદ હોય ને તો ગઈકાલે સૌથી વધુ કોલ ત્યાં હતા. અને હવે આજના જે નવા સપ્તાહની આપણે વાત કરી રહ્યા છીએ, આ બીજું સપ્તાહ છે બાય ધ વે સપ્ટેમ્બર સિરીઝનું, જેમાં પણ 24,600ની ફાઇટ શરૂઆતમાં ચાલી રહી છે. આ જુઓ તમે ખાસ. બેંક નિફ્ટી 53,700, 53,600નો લો બન્યો છે. 53,700 એટલે કે હજુ સો ફાર કોઈ ક્લેરિટી નથી. મિડ કેપ સ્મોલ કેપ શરૂઆત સારી થઈ છે. એકંદરે ખરીદદારી જોવા મળી રહી છે. શરૂઆતી પહેલી મિનિટની અંદર સ્મોલ કેપમાં પણ સારી ખરીદદારી પહેલી મિનિટની અંદર જોવા મળી રહી છે. તો આ છે તમારી શરૂઆત. એકંદરે લિમિટેડ રેન્જની ગિફ્ટ નિફ્ટીથી ડિસ્પેરિટી સાથેની ઓપનિંગ આપણે બતાવી છે. હવે 24,600 ક્રુશિયલ થઈ જાય
કારણ કે તમે ડિસ્પારિટી બતાવી દીધી, પણ 24,600 ટકવું જરૂરી છે. જે ટકે તો પછી આગળ ફર્ધર એક્શન આપણે જોઈ શકીએ. આપણી સાથે ચોઇસ બ્રોકિંગના કુનાલ સર જોડાઈ રહ્યા છે. કુનાલ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સેટઅપ સમજી લઈએ. એક કન્ફ્યુઝન છે માર્કેટમાં અત્યારે, 200 ડેમાં નજીક છીએ એટલે સપોર્ટ પણ લેવા છે. ઉપર 3 મૂવિંગ એવરેજ 125 પોઈન્ટની રેન્જમાં બની જાય છે, ત્યાંથી રિજેક્શન પણ આવી રહ્યા છે. ગુડ મોર્નિંગ સર. વેલ, ગુડ મોર્નિંગ. એન્ડ ડેફિનેટલી તમે વાત સાચી કરી. 24,592 પાસે અત્યારે છે, 14 પોઈન્ટના ઉછાળા સાથે અત્યારે નિફ્ટી ટ્રેડ કરી રહી છે. જે વ્યૂ પર્ટિક્યુલરલી નિફ્ટી માટે અત્યારે બની રહ્યો છે, ડેફિનેટલી બની રહ્યો છે. તમે જુઓ છો ઘણા દિવસથી એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં નિફ્ટી અત્યારે આપણને ટ્રેડ કરતી જોવા મળી રહી છે. કોઈ ખાસ એવી મોમેન્ટમ નથી જોવા મળી રહી જેના બેઝ પર નિફ્ટીમાં એક ક્લિયર ડાયરેક્શન જોવા મળે. અને બટ ઓબ્વિયસલી અત્યારે આપણા વડાપ્રધાન મોદી સર ICO મીટિંગમાં જઈને આવ્યા અને એના પછી ટ્રમ્પ સાહેબનું રિએક્શન પણ આપ્યું, એટલે મિક્સ ગ્લોબલ ક્યુઝ અત્યારે મળી રહ્યા છે. સો વ્યૂ અત્યારે ટોટલી મારો સાઇડવેઝનો જ રહે છે. ઉપરના મથાળાની વાત કરીએ તો 24,700 પાસે તમે જો 21 MA નું પણ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ અત્યારે નિફ્ટીમાં આપણને જોવા મળી રહ્યું છે. લો લેવલ પર 24,400 24,350 નો સારો સપોર્ટ છે, એટલે 24,350 થી લઈને 24,700 ની વચ્ચે આપણને નિફ્ટીની મોમેન્ટમ કેરી થતી હોય એવું અત્યારે હાલ પૂરતું ચાર્ટ અને ઓપ્શનના ડેટા પરથી આપણે જોવા મળી રહ્યું છે. સાથે સાથે બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ અત્યારે આ લેવલ પર જે મોમેન્ટમ બની રહી છે એ મોમેન્ટમ અત્યારે આ લેવલ પર મને થોડીક ડાયસી લાગી રહી છે. કમ્પેર ટુ નિફ્ટી બેંક નિફ્ટી વધારે વીક લાગી રહી છે. જો બેંક નિફ્ટી આજના દિવસમાં નીચેમાં આપણને 53,480 ના નીચે જો ક્લોઝિંગ બતાવે છે તો મને એવું લાગે છે કે ફર્ધર ઘટાડો આપણને જોવા મળી શકે. નો ડાઉટ ત્યાં 53,640 પાસે છે, 480 સારો એવો સપોર્ટ છે. જો એ બ્રેક કરે તો પોસિબિલિટી છે 52,200 સુધીના પણ લેવલ બેંક નિફ્ટી આપણને આવનારા દિવસોમાં બતાવી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરીએ નિફ્ટી બેંક નિફ્ટી જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું છે, પરંતુ સર સ્ટોક સ્પેસિફિક પણ જાણી લઈએ. તમારી શું સ્ટ્રેટેજી છે, ક્યાં ફોકસ કરવાની સલાહ રહેશે સર? વેલ, સ્ટોકની વાત કરીએ, ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે તો અત્યારે મારો જે વ્યૂ બની રહ્યો છે પર્ટિક્યુલરલી એ એક સૌથી પહેલું કાઉન્ટર છે, ઇટરનલ કાઉન્ટર છે. તમે જુઓ સારી એવી રેલી આપણને આ કાઉન્ટરમાં આવનારા દિવસોમાં લાસ્ટ દિવસોમાં આપણને બનતા જોવા મળી છે. ને અત્યારે આ લેવલ પર જે પ્રમાણે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે મને એવું લાગે છે કે એક સારી એવી રેલી આપણને પ્રેઝન્ટ લેવલથી પણ જોવા મળી શકે છે. 326 પાસે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર જે હશે અત્યારે આપણે મેન્ટેન કરીને ચાલીશું. 318 નો રહેશે. 326 પાસે કાઉન્ટર છે, 318 નો આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટ 332 નો રહેશે, 332, અને જો બ્રેક કરે તો 342 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતા જોવા મળી શકે. તો પહેલું કાઉન્ટર ઇટરનલનું છે જેમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. અને બીજું કાઉન્ટર જોવા જઈએ તો હ્યુન્ડાઈ છે. હ્યુન્ડાઈ સ્ટોકની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, એક અંડર પરફોર્મન્સ સ્ટોક હતો, પણ ગવર્મેન્ટના GSTના ન્યૂઝ આવ્યા પછી સારી એવી રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી છે. અને આજના દિવસમાં 2528 પાસે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યું છે. તો હ્યુન્ડાઈ અત્યારે આ લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. મેં અત્યારે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી લેવલ આપી રહ્યો છું. 2528 પાસે ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. લો લેવલ પર જે સપોર્ટ અત્યારે આવી રહ્યો છે 2430 નો છે. ટાર્ગેટની વાત કરીએ તો 2605 નો પહેલો ટાર્ગેટ છે, અને એ જો બ્રેક કરે છે તો 2730 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતા જોવા મળી શકે. અને લોંગ ટર્મની વાત કરીએ તો આઈ થિંક યસ વધારે સારી રીતે સમજાવી શકશે લોંગ ટર્મમાં, કેમ કે આઈ થિંક જસ્ટ ટેપિંગ કર્યું છે ઓટો સેક્ટરમાં ગાડી ચલાવવાનું. તો આઈ થિંક એમને યસને વધારે આઈડિયા હશે ગાડી સ્ટોક પરફોર્મ કેવી રીતે કરી શકે છે. હ્યુન્ડાઈ સર, અમેઝિંગ. આમ પણ IPO પછી તો તમે જે રીતે જાણો જ છો કે બોટમ બનાવવાના પ્રયત્નો તો ઓબ્વિયસલી થઈ જ રહ્યા છે. સો યસ, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે હવે અહીંયાથી GSTની એક સરસ સપોર્ટિવ અનાઉન્સમેન્ટ્સ આવી જાય તો પછી ઓબ્વિયસલી જોઈશું. પણ એમાં પણ હવે EV માટેનું પણ એક અમુક ઇનપુટ્સ હતા. હવે સાચું ખોટું અત્યારે તો બહુ બધી વાતો ચાલશે. એવી વાત છે કે 20 લાખથી 40 લાખની જે EV ગાડીઓ હશે એને કદાચ 18% રાખવાના છે. જો એવું થાય તો પછી એ EV માટે થોડું નેગેટિવ થઈ જાય. એટલે હવે લેટ્સ સી શું થાય છે. એને કેમ કે ગણવામાં આવ્યું લક્ઝરીમાં, ટેકનિકલી ઇટ્સ નોટ લક્ઝરી, કેમ કે હવે જે ઇન્ફ્લેશન આ તે બધું થયું છે અને EVની પ્રાઇસ ICE કાર કરતાં થોડી વધારે હોય પણ છે. સો વેલ લેટ્સ સી આગળ પરિસ્થિતિ કેવી થાય છે. પણ શરૂઆતી ઓપનિંગ બાદ ગઈકાલના લો પહેલાં તો પ્રોટેક્ટ કરવાની કોશિશ થઈ રહી છે. અને ગઈકાલના લો બાય ધ વે તમારા જે શરૂઆતમાં બનતા જોવા મળ્યા હતા 513, 500 ઓલમોસ્ટ 24 સુધીના. એટલે હવે એ જોવાનું છે કે 524 પ્રોટેક્ટ થાય છે કે નહીં. પણ આગળ વધીએ. મેટલ આજે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. ભાવિક સર, તમારા પાસે આવીએ. ચીન એન્ટી ઇન્વોલ્યુશન પ્લાન કરી રહ્યું છે. મતલબ શું કે પોતાની મેટલ કેપેસિટી ઘટાડી રહ્યા છે તેઓ. અને ચીનનું સ્ટીલ પ્રોડક્શન ઓલરેડી 20 મિલિયન ટન ઘટી ચૂક્યું છે જાન્યુઆરીથી જુલાઈ 2025 વચ્ચે, પણ તેઓ હજુ પણ પ્રોડક્શન ઘટાડવા માગી રહ્યા છે. તો ફોકસ
પહેલાં તો એ મેટલની ઓવરઓલ તમે કોમોડિટી તરીકે સમજાવો. બીજું, હિન્દાલ્કો, વેદાંતા, JSPL આ 3 સ્ટોક્સ છે કે જેને થોડું ફાઇન ટ્યુન કરીને સમજવા પડશે, કેમ કે આપણા મેટલ સ્ટોક્સને ચીનમાં જો પ્રોડક્શન ઘટે છે તો આપણા મેટલ સ્ટોક્સની ડિમાન્ડ કેવી રહેશે, આ ભાવિક સર આપણે સમજીએ હવે. અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે મોસ્ટ ઓફ એટલે યુએસની પણ બધા અત્યારના પોલિસી ફોર્સ દેખાઈ રહ્યા છે અને હાલ અત્યારના જે રીતે ટેરિફ ચાલી રહી છે એ રીતે મેટલ્સની ડિમાન્ડ જે છે એ થોડીક વીક જ લાગી રહી છે અને બધાએ સેફગાર્ડ કર્યા છે. હવે ઇન્ડિયાએ પણ આપણે સેફગાર્ડ કર્યા છે એન્ટી ડમ્પિંગ ડ્યુટીઝ, ખાસ કરીને સ્ટીલમાં ને એમાં. યુએસ જે છે એ લોકોએ એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉપર છે એના ઉપર ટેરિફ નાખ્યું છે, એટલે એ લોકોએ સેફગાર્ડ કરી રહ્યો છે. એટલે હાલ અત્યારના જે ચાઇનામાં આપણે અત્યાર સુધી શું જોઈ રહ્યા હતા કે એ લોકોની ઓવર કેપેસિટી હતી, ઓવર પ્રોડક્શન હતું અને એ લોકોને ડિમાન્ડ પતી જાય એના પછી એ લોકો ડમ્પ કરી રહ્યા હતા. પણ હવે સેફગાર્ડ બધા કન્ટ્રીઝ કરી રહ્યા છે એટલે હવે લોકો પાસે કોઈ માર્કેટ છે નહીં એક્સેસ એ લોકોનું સ્ટીલ પ્રોડક્શન ડમ્પ કરવાનું, એટલે હાલ અત્યારના ઇન્વેન્ટરી વધે નહીં એટલે એ લોકો પ્રોડક્શન ઓછું કરી રહ્યા છે. આ એક રીતે ઇન્ડિયાના સ્ટીલ પ્રોડ્યુસર્સ માટે સારું છે કે હવે એટલીસ્ટ જે ચાઇના ડમ્પ કરતું હતું એ નહીં કરે, બટ એન્ડ ઓલરેડી ઇન્ડિયાએ સેફગાર્ડે કરી દીધું. આપણે પણ ડ્યુટીઝ જે છે ઇમ્પોર્ટ ડ્યુટી ખાસ કરીને સ્ટીલને એના ઉપર પણ આપણે ટેરિફ લગાવ્યું હતું અને હવે અહીંયાથી મને લાગી રહ્યું છે કે ઓવરઓલ સ્ટીલની જે ડિમાન્ડ છે એ મને ટેપિડ જ દેખાઈ રહી છે, કારણ કે જે રીતે ટેરિફ અત્યારના કરન્ટલી છે અને એક્સપેક્ટેશન એ છે કે આગળ જતા એટલીસ્ટ બેઝ લાઇન 15 થી 25% તો રહેવાનું જ છે, જે ઓવરઓલ આઈ થિંક ઇકોનોમી માટે કોઈ ખાસ મને બહુ સારું દેખાઈ નથી રહ્યું. એટલે અહીંયાથી એટલીસ્ટ 6 મહિના ડાઉન ધ લાઇન મને લાગી રહ્યું છે કે સ્ટીલની જે ડિમાન્ડ જે રહેશે ટેપિડ જ રહેશે. આ ન્યૂઝથી થોડુંક આપણને મે બી ઇન્ડિયન સ્ટીલ પ્રોડ્યુસર્સને થોડુંક પોઝિટિવ રિએક્શન જોવા મળી શકશે, બટ અગેન એ છે કે આપણે જે પ્રોડ્યુસ કરવાના છે સ્ટીલ આપણે પણ બીજી કન્ટ્રીઝમાં ડમ્પ નહીં કરી શકીએ, આપણું પણ જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન રહેશે એટલું જ રહેવાનું છે. એટલે આ બધાના લીધે મને લાગી રહ્યું છે કે સ્ટીલનું ડિમાન્ડ જે છે એ બહુ મોટો જમ્પ નથી દેખાઈ રહ્યો. મે બી 6 મહિના ડાઉન લાઇન સ્લાઇડ કોન્ટ્રાક્ટ થઈ શકે છે. હવે સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરીએ, સૌથી પહેલા હિન્ડાલ્કોની વાત કરીએ તો હિન્ડાલ્કોમાં હાલ અત્યારના સ્ટોકમાં પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, કારણ કે છેલ્લા 1-2 વીકથી આપણે કોમોડિટીઝમાં પણ જોઈએ તો કોમોડિટીઝમાં પણ થોડુંક પોઝિટિવ રિએક્શન જોવા મળી રહ્યું છે અને એ આઈ થિંક મને લાગી રહ્યું છે કે મે બી એક ડબલ જેવું પણ થઈ શકે છે, કારણ કે હાલ અત્યારના માર્કેટ રિએક્ટ કરી રહ્યું છે પીએમઆઈના ડેટા ઉપર અને આ પીએમઆઈના ડેટા છે ટેરિફ ઇમ્પ્લિમેન્ટેશન પહેલાના છે, એટલે હવે પછીના પીએમઆઈ કેવા આવવાના છે એ ખાસ નોંધપાત્ર રહેશે. બટ અત્યારના માર્કેટને એવું લાગી રહ્યું છે કે ડિસ્પાઇટ ટેરિફ પીએમઆઈ કન્ટ્રીઝના જે છે સારા આવી રહ્યા છે, દેટ મીન્સ કે અત્યારના ટેરિફની અસર થતી નથી, એટલે જ આપણે પોઝિટિવ રિએક્શન બેઝ મેટલ્સમાં પણ જોઈ રહ્યા છે અને હિન્ડાલ્કો એમાં પણ જોઈ રહ્યા છે. તો અહીંયાથી ડેફિનેટલી સારું લાગી રહ્યું છે, પણ હું નવી બાઇંગ માટેનો થોડીક વેઇટ કરીશ, ખાસ કરીને હિન્ડાલ્કોમાં અરાઉન્ડ 698 થી 699 ની આસપાસ આવે છે તો ત્યાંથી એકવાર બાય કરી શકાય છે 735 ના ટાર્ગેટથી અને 675 નો સ્ટોપ લોસ રાખી શકાય. VDL ની વાત કરીએ તો VDLમાં ખાસ કરીને પોતાનું પણ હાલ અત્યારના જે ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ છે એ ચાલી રહ્યું છે, એટલે એના લીધે આપણને સ્ટોક પ્રાઇસીસમાં કોઈ બહુ મોટું તેજી જોવા નથી મળી રહી. ઇનફેક્ટ બીજી બધી બેઝ મેટલ્સની કમ્પેરિઝનમાં એ અંડર પરફોર્મ કરી રહી છે. તો વેદાંતામાં મને ખાસ કરીને લાગે છે કે આ કાઉન્ટરને એવોઇડ કરવું જોઈએ. જો કોઈ પણ સ્ટીલ સેક્ટરમાં બાય કરવું હોય તો આઈ થિંક હિન્ડાલ્કો સૌથી સારું લાગી રહ્યું છે, ફોલોડ બાય મે બી ટાટા સ્ટીલ અને વેદાંતા હાલ અત્યારના એવરેજ કરવાની સલાહ છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે મેટલ અને સાથે સાથે સ્ટોક સ્પેસિફિક. કે સર તમારા પાસે આઈટીઆઈ લાવવા માગું છું. 2 દિવસથી ગજબ સ્પાઇક આવી રહી છે, બટ ધ પ્રોબ્લેમ ઇઝ દેટ જુલાઈ મહિનામાં 340, જૂન મહિનામાં અગેન 340, 2 વખત રિજેક્શન આપેલા છે. સ્ટોક નો ડાઉટ સપોર્ટ બહુ સરસ લઈ રહ્યા છે અને બેઝ લગભગ ત્યાં જ બને છે જે 280-270 આસપાસ થાય છે, બટ સ્ટીલ બહુ જ સરસ સ્પાઇક આવી રહી છે 2 દિવસ. ડેલી ચાર્ટ્સમાં કંઈક થઈ રહ્યું છે સર, કે સર? નો ડાઉટ એક સારી રેલી આપણા કાઉન્ટરમાં આજના દિવસમાં જોવા મળી છે. કાઉન્ટર 6% ઉપરના લેવલ સાથે ટ્રેડ કરી રહ્યું છે, એટલું નથી કાલના દિવસમાં પણ સારી એવી રેલી આપણા કાઉન્ટરમાં આવતી જોવા મળી હતી, બટ કાલના દિવસમાં 200 MA નીચેનું ક્લોઝ આવ્યું હતું. આજના દિવસમાં 200 MA ની ઉપર કાઉન્ટર સસ્ટેન થયો છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ઉપરના મથાળે જોવા જઈએ તો 326 અને 326 ક્રોસ કરે તો 340 સુધીના લેવલ આપણા કાઉન્ટર બતાવી શકે છે, એમાં કોઈ બેમત નથી. બટ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે બિલકુલ નથી, કેમ કે રિસ્ક રિવોર્ડ અત્યારે એટલું ફેવરેબલ નથી નવી ખરીદારી માટે. બટ હા,
મને એવું લાગે છે કે જો જેમની પાસે ઓલરેડી પોઝિશન છે એમને હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. 340-342 સુધીના લેવલ હશે ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે આઈટીઆઈ અમેઝિંગ મૂવ આજે ગઈકાલે પરમ દિવસે પણ જોવા મળી હતી. સારું એક્શન છે, સ્ટોક્સ સમજી રહ્યા છે. ઓકે, માર્કેટ સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા છે. બેઝિકલી ગઈકાલના લો 524 હતા, આજના લો 535 છે, એટલે બેરલી પ્રોટેક્ટ કર્યું છે. અત્યારે જોઈએ શરૂઆતી 15 મિનિટ હવે કેન્ડલ બનશે એ પહેલાં આવો બ્રેકનો સમય થઈ ગયો છે. વિરામ લઈશું. વિરામ બાદ ભારતીય માર્કેટ્સનો ઓપનિંગ બાદ આગળ શું થઈ રહ્યું છે સમજીએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સોફાર જોઈ રહ્યા છે, કોશિશ તો કરી રહ્યા છે સપોર્ટ લઈ આગળ વધવાની. નિફ્ટી અત્યારે ફિલહાલ 24,630નો હાઈ છે. ઓપનનો લેવલ હતો તમારો 24,616, એટલે હવે પહેલાં તો તમારા એ જ લેવલને ફાઇટ કરવા પડે, રાઈટ? સો જોઈએ ત્યાં પરિસ્થિતિ. સેન્સેક્સ પણ ઓપનનો લેવલ તમારો છે 80,295, 80,000 એક્ઝેક્ટ જઈને આવ્યા. આવતીકાલે યાદ રાખો, આવતીકાલે ગુરુવારે સેન્સેક્સની પહેલી ગુરુવારવાળી એક્સપાયરી છે, ધ્યાન રાખીશું. બેંક નિફ્ટી 53,700 પર. મિડ કેપ સ્મોલ કેપ ફ્લેટ છે, હજુ એક્શન નથી. 5% તેજી માફ કરશો અહીંયાથી તમને જોવા મળી રહી છે. મિડ કેપની અંદર, સ્મોલ કેપમાં પણ 0.5% આસપાસની તેજી જોવા મળી રહી છે. વિક્સ તમારો આવીને ઊભો છે 11.34 આસપાસ. જો ફરી એકવાર ફિન નિફ્ટી થોડો પ્રોબ્લેમ બની રહ્યું છે, ત્યાં લાલ નિશાનના સંકેત છે. અને સેક્ટર સ્પેસિફિક મેટલ, ડિફેન્સ, ઓઇલ એન્ડ ગેસ ખરીદદારી અહીંયા છે. કોમોડિટીઝ મેટલ અગેન આવે ત્યાં. પીએસઈ, પીએસયુ બેંક્સ અહીંયા ખરીદદારી. આઈટી થોડું ફ્રેશરમાં આવી ગયું. જો શરૂઆતમાં આપણે ટોપ ગેઇનર્સ જોયા ત્યારે આઈટી હતું પ્રી ઓપનિંગ બિટ્સના સંકેતો વચ્ચે. હવે આઈટી લાલ નિશાનમાં આવી ગયું. રિયલ એસ્ટેટ ગઈકાલે સારું ચાલ્યું, આજે પ્રોફિટ બુકિંગ. ફિન નિફ્ટી તો છે જ નર્વસ, અને સર્વિસ સેક્ટર. હવે સ્ટોક સ્પેસિફિક આવો આગળ વધીએ. બીજા કાઉન્ટર્સ પર આપણે નજર કરીએ. ઘટનારા શેર્સમાં ઇન્ડસ ટાવર સતત બીજો દિવસ. વોડાફોનના વચ્ચે અમુક સમાચારો હતા જેને લઈને તેજી આવી હતી આ સ્ટોકમાં, બટ આજે સતત ત્રીજો દિવસ છે કે જ્યારે પ્રોફિટ બુકિંગ થઈ રહ્યા છે ઇન્ડસ ટાવર્સમાં. કે સર પ્રોબ્લેમ શું છે અહીંયા? શું લેવલ? 4%નો મેજર ઘટાડો છે ઇન્ડસ ટાવર્સ. વેલ, ન્યૂઝ સ્પેસિફિક ઘટાડો અત્યારે આપણને આ કાઉન્ટરમાં આવતો જોવા મળી રહ્યો છે. કાઉન્ટર અત્યારે 315 પાસે ટ્રેડ કરે છે. અને લો લેવલની વાત કરીએ તો જે સ્ટ્રોંગ સપોર્ટ આવે છે 315 પાસે જ આવે છે. આજના દિવસમાં 315ના નીચે જો ક્લોઝ આ કાઉન્ટર બતાવે છે તો પછી તમને નીચે 290 સુધી પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે એવું લાગી રહ્યું છે. એટલે વ્યૂ અત્યારે ટોટલી નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. રિસેન્ટલી જો કોઈ ખરીદારી કરી હોય તો એક્ઝિટ કરીને ચાલવાની સલાહ રહેશે. 290 સુધીના લેવલ આ કાઉન્ટર આપણને બતાવે છે. ત્યાં એક્ઝેક્ટલી સારો સપોર્ટ પણ આપણને મળતો જોવા મળી રહ્યો છે. તો અત્યારે તો એક્ઝિટ કરીને ચાલવાની સલાહ છે. જો રિસેન્ટલી બાય કરેલા હોય તો અને 290 આવે તો ત્યાં આપણે ખરીદી કરીને ચાલી શકીએ. જી બિલકુલ. તો આપણે વાત કરીએ ઇન્ડસ ટાવર, કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને એક્શન જરૂરથી જોવા મળી રહી છે. ઓટો તમે જો ફરીથી કમબેક કરવાની પ્રયત્ન જોઈ છે. આઈટી છે જ્યાં આજે 5%ની નર્વસ જોવા મળી છે. કુણાલ સર, તમારી પાસે હું આઈટી લઈને આવવા માંગીશ. ત્યાં આપણે જોઈએ તો થોડા દિવસોથી આપણને થોડું કમબેક કરવાના પ્રયત્નો જોવા મળે છે. માર્કેટ જોઈએ તો આપણને ઘટાડો બતાવે છે, સાથે ત્યાં પણ ઘટાડો આવે છે, પરંતુ કમ્પેર ટુ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જે રીતે દબાણ જોવા મળતું એવું હાલ અત્યારે આઈટીમાં નથી જોવા મળતું. આજના જે ટોપ લૂઝર્સ છે, ખાસ કરીને ઇન્ફોસિસ, એની પર મારે તમારે રિવ્યૂ લેવો છે. કારણ કે જ્યારે આપણે લાસ્ટ વીક જ્યારે મળે ત્યારે મે બી તમારે પીક તરીકે ઇન્ફોસિસ આપ્યો તો આપ્યા બાદ 101 પોઈન્ટની આપણને તેજી પણ જોવા મળી. 1530 સુધીના લેવલ જોવા મળે, પરંતુ ઉપલા સુધી થોડુંક દબાણ હવે આવ્યું છે. તો હાલના લેવલે સર એક વખત રીવિઝિટ કરી લઈએ. ઇન્ફોસિસ 1486 છે. શું રણનીતિ અપનાવવી જોઈએ? જેણે એ ટાઈમે લીધા હોય લોકો હોલ્ડ કરવા જોઈએ, અને નવી ખરીદી કરવી હોય તો કરાય કે નહીં સર? વેલ, નવી ખરીદી કરીને ચાલવાની સલાહ ડેફિનેટલી રહેશે. આ એક એવો સ્ટોક છે જેના પર આપણે છેલ્લા ઘણા ટાઈમથી ટ્રેડિંગ માટે નહીં બટ મીડિયમ ટર્મનું લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશન માટે આપણે સલાહ આપી છે. અને અત્યારે 1486 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે. ઉપરના મઠવાની વાત કરીએ તો 1675 સુધીના લેવલ રહેશે. ટાર્ગેટ આપણે કાઉન્ટર બતાવી શકીએ છીએ. લોઅર લેવલ પર 1400 સારો સપોર્ટ છે. 1400 એક એસેલ મેન્ટેન કરીને ચાલીશું ને ખાલી 1675 ને એ જો બ્રેક કરે તો પછી ઉપરમાં 1900 સુધીના પર લેવલ આ કાઉન્ટર આપણને બતાવવા માટે સક્ષમ છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, એમાં કોઈ બેમત નથી. પ્રેઝન્ટ લેવલ પર જ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. પ્રેઝન્ટ લેવલ પર ખરીદવાની સલાહ બની રહી છે. નજર રાખીશું. જુઓ, ફાઇનાન્સ સ્ટોક્સ અત્યારે પ્રોબ્લેમ બની રહ્યા છે. બેંક, ફાઇનાન્સ, એનબીએફસી હોય કે કેપિટલ માર્કેટ હોય, સ્મોલ ફાઇનાન્સ બેંક્સ હોય, આ બધામાં પ્રોબ્લેમ થઈ રહી છે. પણ ભાવિક સર, એક ચાર્ટ નજર કરો. એસબીએફસી ફાઇનાન્સ 107 પર છે સ્ટોક. મેં બમ્પર સ્ટોકમાં 102 આસપાસ લીધેલો હતો અને બહુ જબરદસ્ત ચાલ્યો. 118, 120 સુધી ગયા અને ફરી નીચે આવ્યા.
અત્યારે આજે 3.5-4% તેજી છે. સ્ટોક વેલ્યુએશન વાઇઝ જોવા જાઓ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. ચાર્ટ્સ પર શું તમને એવું લાગે છે કે એક ફરી અટેમ્પ્ટ આગળ નવી તેજી માટે કરી શકે SBFC ફાઇનાન્સ? ફાઇનાન્સ અત્યારના સ્ટોક્સમાં તો હું અત્યારના બહુ તેજીમાં નથી, કારણ કે હાલ જેમ કીધું કે જો થોડી ગ્રોથ ઓછો થશે તો ડેફિનેટલી ફાઇનાન્સમાં પણ જે લોન્સ છે એ લોકોનું મેઇન સોર્સ ઓફ ઇન્કમ છે એ પણ થોડુંક ઓછું થઈ શકે છે. એટલે વેરી શોર્ટ ટર્મમાં તો અત્યારના ફાઇનાન્સમાં હું બહુ બુલિશ નથી. બટ યસ, SBFC ફાઇનાન્સમાં આપણે ચાર્ટ જોઈએ તો નીચે 101 અને ઉપર 119 આ એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. આપણે રિસન્ટલી જો 116 થી ફરીથી કરેક્ટ થયું 101 102, એટલે અગેન ડાઉન સાઇડ ડાઉન એન્ડ ઓફ ધ રેન્જ છે ત્યાં રીટેસ્ટ કર્યું છે અને ત્યાંથી ફરીથી થોડીક તેજી જોવા મળી રહી છે. આઈ થિંક આ એક રેન્જ બાઉન્ડ ટ્રેડ ડેફિનેટલી કરી શકાય કે જ્યારે પણ 102 103 ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે, અને 116 118 ની આસપાસ આવે છે તો એટલીસ્ટ પ્રોફિટ બુક કરી શકાય છે. એટલે આજે ડાઉન લોઅર એન્ડ ઓફ ધ રેન્જ છે એટલે અહીંયાથી 102 ના સ્ટોપ લોસથી હું બાય કરવાની રિકમેન્ડેશન આપીશ. અને અગેન 2 થી 3 દિવસમાં 116 117 ની આસપાસ આવે છે ત્યાં પ્રોફિટ બુક કરી શકાય છે. તો યસ, ડેફિનેટલી કરંટ માર્કેટ પ્રાઇસ 102 ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયા આપણે વાત થઈ SBFC કે જ્યાં આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. પરંતુ જો વાત કરીએ સ્ટોક સ્પેસિફિક તાજી ઇવન સારી એવી તેજી CG પાવરમાં પણ જોવા મળી છે. આ તેજી આપણે જોઈએ છેલ્લા 3-4 દિવસથી જોવા મળી રહી છે. હવે આપણે ખ્યાલ છે કે મલ્ટિપલ બિઝનેસ છે અહીંયાથી કંપનીના, પરંતુ ચાલવાનું પાછળનું એક કારણ સેમિકોન પણ છે, કારણ કે એમાં પણ અહીંયાથી કંપનીનો બિઝનેસ છે અને સરકાર પણ એને એક વેગ આપી રહી છે, ઝડપ આપી રહી છે. CG પાવર તમે જો તો 5 વર્ષનું પણ રિટર્ન જોઈએ તો સ્ટોક 24-25 રૂપિયા હતો 2020માં, અને અત્યારે તમે જો સ્ટોક 750 આજુબાજુ કર્યો, એટલે ઓલમોસ્ટ 3000% રિટર્ન આપણને 5 વર્ષમાં જોવા મળી રહ્યું છે. એટલે સ્ટોકે સારા એવા પૈસા પણ કમાવીને આપ્યા છે. તો કુણાલ સર, CG પાવર શું સેટઅપ જોઈ રહ્યા છો અને લાગે છે કે હજુ પણ આવનારા ભવિષ્યમાં આ સ્ટોક છે 4 ડિજિટ ઉપર પણ આપણને જતો જોવા મળે સર? વેલ, સારો સ્ટોક છે CG પાવર, એન્ડ એક સારી મોમેન્ટમ પણ CG પાવરમાં આપણને છેલ્લા 3-4 દિવસથી જોવા મળી છે. સ્ટોકે ઓલરેડી 710 ના લેવલનું બ્રેકઆઉટ આપણને બતાવ્યું છે અને અત્યારે આ લેવલ પર 747 પાસે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 810 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણે આ કાઉન્ટર બતાવી શકે. સો ખરીદી કરીને ચાલવાની સલાહ તો અત્યારે નથી બની રહી, પણ જો તમારી પાસે ઓલરેડી આ સ્ટોકમાં પોઝિશન હોય તો હોલ્ડ કરીને રાખો. ઉપરમાં 810 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણે આ કાઉન્ટર બતાવી શકે છે. ઓકે, આ છે CG પાવર. ઓલરેડી આ સેમિકોનને લઈને બહુ મહત્ત્વની જગ્યાએ બની રહ્યું છે. 24500ના પુટ ટોટલ સંખ્યા અત્યારે છે 1 કરોડ. આજે હજુ તો બુધવાર છે એટલે આવતા મંગળવાર સુધીનો ટાઈમ છે, પણ આજે જ 1 કરોડ. ઓકે, નો પ્રોબ્લેમ. આજનું એડિશન કેટલું છે? આજનું એડિશન છે 60 લાખ 61 લાખ આસપાસ. 24600ના કોલ વધારે અગ્રેસિવ છે, પણ જોવાની વાત એ છે કે 24600ના પુટમાં પણ એન્ટ્રી થઈ રહી છે. સો દેટ્સ દેટ. બીજું, આપણે સ્ટોક સ્પેસિફિક જો વાત કરવી હોય તો હોટેલ સ્ટોક્સ, ટ્રાવેલ ટુરિઝમ પર ફોકસ કરવું જોઈએ. લેમન ટ્રી સમાચારો છે. આજે ઈસ્ટ ઇન્ડિયા હોટેલ પણ બાય ધ વે 3-3.5%ની તેજી બતાવી રહ્યો છે. સો ટ્રાવેલ ટુરિઝમ આમ પણ હવે સિઝન આવી રહી છે. ફરી એકવાર તહેવારો તો આવી જ ગયા. લગ્નસરાની સિઝન, તહેવારો, હોલિડેઝ, ટ્રાવેલ ટુરિઝમ પીક પર. ભાવિક સર, થોડું સમજીએ કોઈ હોટેલ સ્ટોક તમારો ફેવરિટ? આજે ઈસ્ટ ઇન્ડિયા હોટેલ, લેમન ટ્રી હોટેલ આ બંને બઝમાં છે. ઈસ્ટ ઇન્ડિયામાં તો માફ કરશો, લેમન ટ્રીમાં તો સમાચાર પણ આજે જોવા મળી રહ્યા છે. યસ, તમે એક સાચી વાત કીધી. ઇનફેક્ટ અત્યારના આપણે ટુરિઝમનો ગ્રોથ પણ જોઈએ ને તો કોવિડ પછી લગાતાર હર યર છે ને યર ઓન યર વધી ગયો છે, અને ડિસ્પાઇટ આપણે જોઈ રહ્યા છે કે ટેરિફના લીધે સ્લો ડાઉન છે, બટ હજી પણ ટુરિઝમના જે આંકડા આવી રહ્યા છે, જે લોકો ફરવા જઈ રહ્યા છે એ ખાસ એટલે બધું ઓછું નથી થયું. મે બી ઇન્ટરનેશનલના બદલે ડોમેસ્ટિક લોકો વધારે પ્રેફર કરે છે. બટ અગેન ટુરિઝમનું ડિક્લાઇન આપણે થયું નથી ગ્રોથમાં, એટલે હું થોડોક બુલિશ છું. ખાસ કરીને EIH હોટેલ જે છે ઈસ્ટર્ન ઇન્ડિયા, એમાં થોડુંક મને વધારે દેખાઈ રહ્યું છે પોઝિટિવ ને. લેમન ટ્રી પણ સારી દેખાઈ રહ્યું, પણ લેમન ટ્રી ન્યૂઝના લીધે આપણે થોડુંક ઓલરેડી તેજી જે છે થોડુંક જોવા મળી ચૂકી છે. ઈસ્ટ ઇન્ડિયા હોટેલ જો જોઈએ તે 412 ની આસપાસ ચાલી રહ્યો છે. આઈ થિંક નેક્સ્ટ અપસાઇડ ટાર્ગેટ મને 440 નો દેખાઈ રહ્યો છે, તો એમાં મને પોઝિટિવનેસ વધારે દેખાઈ રહી છે. તો EIH હોટેલ બાય કરી શકાય છે. 395 ના સ્ટોપ લોસથી 440 નો ટાર્ગેટ રાખી શકાય છે. તો લેમન ટ્રી અને EIHમાં જો મારે અત્યારના પ્રેફરન્સ કરવું હોય તો આઈ થિંક લેમન ટ્રીમાં ઓલરેડી થોડીક મુવમેન્ટ આવી ચૂકી છે, EIHમાં નથી, એટલે આ હું વધારે પ્રેફર કરી રહ્યો છું.
જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરીએ લેમન ટ્રી હોટલ્સ EIH એટલે કે હોટલ સેક્ટર છે જેની ઉપર આપણે અહીંથી વ્યૂ બની રહ્યો છે. બીજું તમે નજર કરો માર્કેટ હજુ પણ થોડું કન્ફ્યુઝન મૂડમાં છે, થોડુંક લાલ નિશાનમાં, થોડુંક લીલા નિશાનમાં, પરંતુ બિલકુલ ફ્લેટ બાજુ આપણને કારોબાર જોવા મળે છે. નિફ્ટી તમે નજર કરો 24,600ની નજીક આપણને જોવા મળી રહી છે અને બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં આપણને 53,700 ઉપર મામૂલી 50 અંકની મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક ભાવિક સર એક વખત ટાઇટનનો પણ ચાર્ટ નજર કરીએ આપણે, ત્યાં પણ તમે જુઓ તો સ્ટોક અત્યારે બિલકુલ ફ્લેટ છે, પરંતુ ત્યાં પણ તમે આપણે જોઈએ તો જે બ્રેકઆઉટની જે તૈયારી બતાવવાની કોશિશમાં હોય ને એવું આપણને જોવા મળી રહ્યું છે. એક વખત સર શું સંકેતો કહી રહ્યા છે ટાઇટનમાં સર, લાગે છે કોઈ અપસાઇડ આવનારા દિવસોમાં અહીંથી આપણને જોવા મળે સર? આઈ થિંક ટાઇટનમાં ઇશ્યુ એ છે ટેકનિકલી આપણે જોઈએ તો કે હર્ડલ્સ જે છે ઉપર એ બહુ નજીક થઈ રહ્યા છે, એટલે ઇવન બ્રેકઆઉટ પણ એક બ્રેકઆઉટ આવે છે તો પછી નેક્સ્ટ બ્રેકઆઉટ માટેનું જે હર્ડલ જે છે એ બહુ જ નજીક છે, એટલે અહીંયાથી બહુ મોટી તેજી દેખાઈ નથી. અત્યારના સ્ટાર્ટિંગમાં આપણે જોઈએ તો 3730નું એક મેજર હર્ડલ છે, એના પછી આપણે જોઈએ તો 3885ની આસપાસ છે, એટલે અપસાઇડ મને હજી પણ અહીંયાથી લિમિટેડ દેખાય છે. ફંડામેન્ટલ્સ પણ આપણે જોઈએ તો ફંડામેન્ટલ્સ પણ અત્યારના જેમ જ્વેલરી છે ગોલ્ડના રેકોર્ડ હાઈ પ્રાઇસીસ છે, પ્લસ જે આપણું મોટું માર્કેટ યુએસનું છે એના ઉપર ટેરિફ લાગી ચૂક્યું છે, એટલે ઓવરઓલ હજી પણ આ સેક્ટરમાં મને લાગી રહ્યું છે કે રિટેલ ડિમાન્ડ જે છે થોડીક વીક રહેશે, જેના લીધે આ કાઉન્ટરમાં પણ વીકનેસ જોવા મળે છે. અને પ્લસ ટેકનિકલી પણ આપણે જે ઉપર પણ જે છે હર્ડલ્સ એ ઘણા બધા હર્ડલ્સ છે, એટલે આઈ વુડ સે કે થોડુંક વેઇટ એન્ડ વોચ કરો. મે બી 3730ની ઉપર જો ક્લોઝ આવે છે સ્ટોક તો બાય કરી શકાય છે 3850ના ટાર્ગેટથી અને 3300ના સ્ટોપ લોસથી, બટ અહીંયાથી હું બાયની સલાહ નહીં આપું. એકવાર 3730ની ઉપર જાય છે પછી જ બાયની રેકમેન્ડેશન. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે ટાઇટન માટે થઈને. માર્કેટ્સ ફરી એકવાર થોડી નર્વસનેસ દર્શાવી રહ્યા છે, જેના પર આપણે સૌ કોઈની નજર રહેશે. સોફાર જે સેક્ટર સ્પેસિફિક રોટેશન છે તે તો થઈ જ રહ્યા છે, પરંતુ હવે નિફ્ટી 500 પર આપણે અહીંયાથી નજર કરીએ, કારણ કે જે પ્રકારે ઘટનારા શેર્સની સંખ્યા વધી રહી છે, અહીંયા એક કાઉન્ટર આવી રહ્યું છે ધ્યાન પર, ઝેન્ટેક નહીં કે સર, ઝેન્સારટેક 775-780 અત્યારે ચાલે છે. એક વખત નજર કરો ઘટાડો છે 2-2.5% આસપાસ ઝેન્સારટેક, અને આજે 773થી 787 સમથિંગ રેન્જ બની છે. ઘટાડામાં કોઈ ઓપોર્ચ્યુનિટી કે સર? વેલ અત્યારે તો હું અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. 200 MA ના નીચે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. 781 પાસે 200 MA આવી રહ્યું છે, અત્યારે 773 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે, એટલે ફર્ધર ઘટાડો પણ આપણને આમાં જોવા મળી શકે એવું લાગી રહ્યું છે. અને જે ગેપ બનાવી હતી કાઉન્ટરે 12th મેના ગેપ પણ ફિલ કરી શકે એવું લાગી રહ્યું છે, એટલે લોઅર લેવલ પર 722 થી લઈને 705 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવે એવું મને અત્યારે હાલ પૂરતું ચાર્ટ જોઈને લાગી રહ્યું છે. તો ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે, કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ હાલ પૂરતી નથી બની રહી. જી બિલકુલ. તો જેન્સાર ટેકનોલોજી અવોઇડ કરવાની સલાહ બની રહી છે, જ્યાં આપણે સૌનું ફોકસ હોવું જોઈએ. બીજું થીમ ઉપર નજર કરીએ તો આપણે રેલવે થીમ કે જ્યાં આપણને થોડોક પોઝિટિવ કરંટ જોવા મળી રહ્યો છે. RVNL જુઓ તો ફાઇનલી અહીંયાથી એક્સપ્રેસ ગાડી આપણને જોવા મળી રહી છે. ગઈકાલે આપણે જોઈએ 7 થી 8% તેજી આપણને જોવા મળી હતી, અને આજે પણ તમે જુઓ તો નેગેટિવ ગયો અને બાદ ફરીથી ન્યૂનતમ સ્તરથી આજે પણ ખરીદારી જોવા મળી છે. સ્ટોક 0.5% નજીક ઉપર ઓપન જોવા હાલ આપણને કારોબાર જોવા મળે છે. 333.85 આપણને ડે હાઈ બનતા જોવા મળે છે. ભાવિક સર, આપણે ખ્યાલ છે ઓગસ્ટ મહિનાની જ્યારે શરૂઆત થઈ ત્યારે સ્ટોક 350ની ઉપર હતો, ત્યાંથી 300 રૂપિયા આવ્યો અને ત્યાંથી આપણે જોઈએ તો ફાઇનલી આપણને ખરીદારી જોવા મળી. સ્ટોકમાં આપણને 52 વીક લો પણ બનતા જોવા મળે છે અને હવે ખરીદારી જોવા મળી રહી છે. તો સર લાગે છે કે જ્યાં એક સ્ટોક આપણે જોઈએ તો 600 ઉપર હતો એક ટાઈમે, ત્યાંથી 300 આવ્યો અને હવે અહીંયાથી યુટર્ન જ્યારે લગાવી રહ્યો છે, તો આ જે રેસ છે એ કેટલી લાંબી ટકશે સર RVNL? વેલ એક સ્ટોક માટે આપણે જોઈએ RVNLમાં તો એક વસ્તુ છે કે યસ ઓવરસોલ્ડ થઈ ગયો છે, એટલે ઓવરસોલ્ડની આસપાસથી અત્યારના આપણને થોડી તેજી જોવા મળી છે. પ્લસ લોંગ ટર્મ પણ આપણે સપોર્ટ ઝોન જોઈએ તો લોંગ ટર્મ સપોર્ટ ઝોન પણ 300 અને 250ની વચ્ચેનું જ આવી રહ્યો હતો, એટલે ખાસ કરીને એને સપોર્ટ જરૂરથી લીધું છે અને 1-2 દિવસમાં આપણને તેજી પણ જોવા મળે છે. મે બી આ મને લાગે છે કે 600 સુધી તો જ્યાંથી કરેક્શન થયું હતું એ તો નહીં જોવા મળી શકે, બટ અહીંયાથી અપસાઇડ એટલીસ્ટ 384-385 સુધી તો લેવલ જરૂરથી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આ સ્ટોક એ લોકો માટે ટ્રેડેબલ છે કે જે લોકોને એટલે શોર્ટ ટર્મ ગેઇન જોઈતું હોય, તો જે લોકોને લોંગ ટર્મ ગેમ જોઈતો હોય, જે લોકોને પોર્ટફોલિયોમાં રાખવો હોય 1 થી 2 વર્ષમાં, હજી કહીશ કે આ કાઉન્ટર એવોઇડ કરવું જોઈએ. બટ યસ આ અહીંયાથી 1 અઠવાડિયાથી 3 અઠવાડિયા કે 4 અઠવાડિયા સુધીનો જો કોઈનો વ્યૂ હોય કે લઈને પ્રોફિટ કરીએ તો ડેફિનેટલી RVNLમાં બાય કરી શકાય છે. કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકાય છે. 320ના સ્ટોપ લોસથી 384નો ટાર્ગેટ રાખી શકાય છે. 4 અઠવાડિયા સુધીનો મે બી આવી શકે છે.
એટલે શોર્ટ ટર્મ માટે યસ ડેફિનેટલી, લોંગ ટર્મ માટે આ કાઉન્ટરમાં મને હજી કોઈ ફંડામેન્ટલી એટલું સ્ટ્રોંગ દેખાઈ નથી રહ્યું, એટલે એવોઇડ કરવું જોઈએ. ઓકે, સો આ છે RVNL, જેને ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ. માર્કેટ્સ ચોપી રેન્જમાં ફરી એકવાર આવી ચૂક્યા છે. અત્યારે ફિલહાલ કોઈ મોમેન્ટમ એવો ક્લિયર કટ ટ્રેક બની નથી રહ્યો. એક સ્ટોક ડેફિનેટલી ડિસ્કસ કરવો જોઈએ, તે પિરામલ ફાર્મા. આજે 3% વધુની મજબૂતી બતાવી રહ્યો છે એક સમયે, અને એક્શન 200 તરફ ધીરે ધીરે આગળ લઈને જઈ રહ્યું છે. ફાર્મા સ્ટોક્સની પરિસ્થિતિ, ભાવિક સર, પહેલાં તો પોઝિશનિંગ, કેમ કે ટ્રમ્પ સાહેબે હજુ તેને લઈને પોતાનું ટેરિફ અનાઉન્સ નથી કર્યું, પણ કરશે તેવી વાત જરૂર કરી છે. બીજી તરફ પિરામલ ફાર્મા અત્યારે ફિલહાલ થોડું તેજી બતાવી જઈ રહ્યો છે. ભાવિક સર, ટ્રમ્પ જ્યારથી આવ્યા ત્યારથી એ ફાર્મા પર ટેક્સ લગાવવાની વાત કરી રહ્યો છે, બટ નથી લગાવી રહ્યો, અને 200%ની વાત કરી રહ્યો છે, જે આઈ થિંક મે બી એ સ્પાઇકમાં કરી શકે, બટ મને લાગી નથી રહ્યું કે એ ફાર્મા જે 200% છે ટકી રહી શકે. કારણ કે જો એ ફાર્મા પર ટેક્સ લગાવે, અને યુએસ આપણે જોઈ રહ્યા છીએ કે મોસ્ટ ઓફ ફાર્મા ઇમ્પોર્ટ કરી રહ્યા છે, તો ત્યાંની જે હેલ્થકેર સિસ્ટમ છે એના ઉપર બહુ મોટો બોજો આવશે, પ્રાઇસીસ ત્યાં વધી જશે, અને આઈ થિંક ડોમેસ્ટિકલી થોડી ખોવાટ થશે. એટલે જ આપણે જોઈ રહ્યા છીએ કે ફાર્મા જે છે અત્યાર સુધી એક્ઝામ્પ્ટ રાખ્યું છે, અને બસ આ મને ખ્યાલમાં ટ્રમ્પ ખાલી બતાવી રહ્યો છે કે એની પાસે કાર્ડ છે, બટ ઇમ્પ્લિમેન્ટેશન એ થાય તો મને લાગે છે કે ટાઈમ ડ્યુરેશન બહુ ઓછો થશે, કશેક ને કશેક ડીલ કરીને 10 થી 15% જ કરી શકે છે. અને આ આપણે ફાર્મામાં પહેલાં પણ જોયું કે એપ્રિલ મેમાં જ્યારે આ ઓવરહેંગ હતું ત્યારે થોડુંક ફાર્મા દબાઈ રહ્યું હતું, અને પછી ફાર્મા સેક્ટર એટલે ઇન્ડસ્ટ્રીને લાગ્યું કે હવે લાગી નથી રહ્યું કે આના ઉપર ટેરિફ ઇમ્પ્લિમેન્ટ થાય, એટલે જ આપણે જોયું કે ફાર્મા પછી અલ્ટિમેટલી થોડુંક આઉટપરફોર્મ કરી રહ્યું હતું. અને ઓવરઓલ હજી પણ મને લાગી રહ્યું છે કે ફાર્મા પર આગળ જતાં આઈ થિંક ફાર્મા પર ટેરિફ નહીં લાગે, અને લાગે તોય વધારે સસ્ટેન થાય એવું દેખાઈ નથી રહ્યું. ઓવરઓલ પિરામલ હેલ્થ ફાર્માની વાત કરીએ તો પિરામલ હેલ્થ ફાર્મા યસ 300 આપણે જોયું કે 200ની આસપાસ આવી ચૂક્યું છે. આનો પણ આપણે સપોર્ટ જોઈએ, લોંગ ટર્મ સપોર્ટ તો 190ની આસપાસ છે. આ પણ ડેફિનેટલી એક બાયની કેટેગરીમાં આવી રહ્યું છે. કંપનીના ફંડામેન્ટલ સારા છે, એટલે અહીંયાથી વેરી શોર્ટ ટર્મમાં 220નો ટાર્ગેટ મને દેખી રહ્યો છે, તો 185ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 220ના ટાર્ગેટથી. જી બિલકુલ. તો ઓવરઓલ જે આપણે વાત કરીએ ફાર્મા સેક્ટર કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણને સારી એવી તેજી, ઇવન કેનેસ ટેકનોલોજી નજર કરીએ છેલ્લા એક અઠવાડિયાથી આપણને સારી એવી તેજી જોવા મળી છે, 6 થી 7% અપસાઇડ જોવા મળી છે. કુણાલ સર, કેનેસ ટેકનોલોજી આપણે ડેઇલી ચાર્ટ ઉપર નજર કરીશું ને તો 2025થી અત્યાર સુધીમાં ઓલમોસ્ટ આપણને કપ્યુથ હેન્ડલ પેટર્ન બધી જોવા મળે છે, અને એના બ્રેકઆઉટની ઓલમોસ્ટ અત્યારે હાલ આપણને ઉપર જોવા મળી રહ્યો છે સ્ટોક. તો સર લાગી રહ્યું છે કે અહીંયાથી બ્રેકઆઉટ મળે તો બીજી અપસાઇડ આપણને સ્ટોકમાં સારી એવી જોવા મળે સર કેનેસ ટેકનોલોજી? વેલ, કેસની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 6670 પાસે, વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે, એમાં બેમત નથી. કાઉન્ટરને 21 અને 200 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરે છે. બ્રેકઆઉટમાં આપણે રિસેન્ટ ટોપ નું જોવા મળ્યું છે, એટલે સારી રેલી આપણા કાઉન્ટર બતાવે એવું લાગી રહ્યું છે. ઉપરના મથાળે 6820 અને જો બ્રેક કરે તો પછી ઉપરમાં 7800 સુધી આપણે લેવલ આ કાઉન્ટર બતાવે એવું લાગી રહ્યું છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે, એમાં બેમત નથી. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે નથી બની રહી, કેમ કે લોઅર લેવલ પર જે એસએલ આવી રહ્યો છે 6100ના લેવલ પર છે, પણ જેમની પાસે ઓલરેડી પોઝિશન છે એને હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. સારી એવી રેલી આપણે આવનારા દિવસમાં કાઉન્ટરમાં જોવા મળી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ કેન્સ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક આજે એક્શન જોવા મળી રહ્યું છે. નિફ્ટી સોફા ડેઝ લોની નજીક હવર કરી રહ્યું છે અત્યારે, અને 550 ઇટ સીમ્સ લાઈક કે આ ડિસાઇઝિવ જગ્યા છે. મીનવાઇલ મલ્ટિપલ રિપોર્ટ્સ ટ્વિટર પર લોકો કરી રહ્યા છે, તે છે ઝેરોધામાં કંઈક પ્રોબ્લેમ છે અત્યારે ફિલહાલ. રેટ્સ રિફ્લેક્ટ નથી થઈ રહ્યા. ઇટ્સ જસ્ટ એન અપડેટ કે જો તમારા પાસે પણ હોય તો એમની બેકઅપ ફેસિલિટીઝ વગેરે હોય ત્યાં ડેફિનેટલી રિફ્લેક્ટ કરવું, કેમ કે રેટ્સ કોઈ અપડેટ થઈ નથી રહ્યા. ટ્વિટર પર ડેફિનેટલી અત્યારે ઝેરોધા ટ્રેન્ડિંગ પણ જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી મીનવાઇલ ગ્રીન ઝોનમાં આવી રહ્યો છે, કોશિશ ઇનફેક્ટ થઈ રહી છે. બેંક નિફ્ટીના કોમ્પોનન્ટ્સ પર નજર કરીએ. આજે કેનરા બેંક, બેંક ઓફ બરોડા, PNB એટલે કે PSU બેંક્સ બેઝિકલી અગેઇન પુશ અપ કરવાની કોશિશ કરી રહ્યા છે. આ તરફ તમે જુઓ AU બેંક છે, એક્સિસ, IDFC ફર્સ્ટ, ઇન્ડસઇન્ડ, તે પણ બધા અત્યારે લીલા નિશાનમાં. નર્વસ છે માત્ર HDFC બેંક અને ICICI બેંક. બહુ ક્રુશિયલ દિવસ છે આજે કે સર બેંક નિફ્ટી માટે, અને ICICI HDFC સિવાય બધું જ ગ્રીન ઝોનમાં કોશિશ કરી રહ્યો છે બેંક નિફ્ટી ઉપર આવવા માટે. 200 ડેમાં બેઝિકલી પ્રોટેક્ટ કરવાની કોશિશ થઈ રહી છે સર. વેલ, બેંક નિફ્ટીની વાત કરીએ, બટ ઓબ્વિયસલી કમ્પેર્ડ ટુ નિફ્ટી, બેંક નિફ્ટી અત્યારે
મને વીક થોડી વધારે જોવા મળી રહી છે. તમે જુઓ તો ઓલરેડી રિસન્ટલી જેટલા પણ બોટમ હતા, જેટલા પણ સપોર્ટ હતા, બેંક નિફ્ટી આપણે બ્રેક કરતા જોવા મળ્યા છે. અત્યારે આ લેવલ પર બેંક નિફ્ટી 53,695 પાસે છે. લો લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે 53,480. જો એ બ્રેક કરે તો પોસિબિલિટી છે કે 52,900 સુધી પણ લેવલ આપણને આ લેવલ પર જોવા મળી શકે. અને સામે સાઈડ બેંક નિફ્ટી કોમ્પોનન્ટની વાત કરીએ તો બેંક નિફ્ટી કોમ્પોનન્ટમાં PSU બેંક અને પ્રાઇવેટ બેંક અત્યારે જે પ્રમાણે ટ્રેડ કરી રહ્યા છે, વ્યૂ મારો અત્યારે ટોટલી સાઇડવેઝનો બની રહ્યો છે. નો ડાઉટ આજના દિવસમાં યસ બેંકમાં સારી એવી રેલી છે, બટ યસ બેંક અત્યારે આ કાઉન્ટરને ટોટલી અવોઇડ કરવું છે. એના છોડીને એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ, કોટક બેંક બધા જ અત્યારે એક પાર્ટ ટ્રેડ કરી રહ્યા છે. સામે સાઈડ PSU ની પણ વાત કરીએ તો PSUમાં અત્યારે કેનરા બેંક અને બેંક ઓફ બરોડામાં સારી એવી રેલી છે. બાકીના બધા કાઉન્ટર અત્યારે સાઇડવેઝ છે. બટ આમાંથી કોઈ એક કાઉન્ટર જો પિક કરવું હોય તો આઈ થિંક વન શુડ ફોકસ ઓન કોટક બેંક. જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે ડેલી ચાર્ટ પર, મને આવનારા દિવસોમાં, જતા દિવસોમાં એક સારી રેલીનું એક્સપેક્ટેશન રાખી રહ્યો છું. કેમ કે મલ્ટિપલ સપોર્ટ તમે જુઓ ડેલી ચાર્ટ પર 1930 લેવલ પર આવે છે. પહેલા જે સ્ટોક એઝ અ રેઝિસ્ટન્સ ફેસ કરતો હતો, નાવ એ જ રેઝિસ્ટન્સ અત્યારે સારો સપોર્ટ પણ બની ગયો છે. તો જેમણે પણ પોઝિશન બનાવી છે એમને 1930 એસએલની સાથે પોઝિશન હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. એટલું જ નથી, નવી પોઝિશન બનાવવી હોય તો 1930 એસએલની સાથે બનાવવાની પણ સલાહ રહેશે. ઉપરના મથાળે 2000 જો બ્રેક કરે તો 2040 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો અત્યારે બની રહ્યો છે, પર્ટિક્યુલરલી કોટક બેંક માટે. જી બિલકુલ, તો અહીંયા વ્યૂ પોઝિટિવ છે. કોટક મહિન્દ્રા બેંક જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. સર, કુણાલ સર, તમારી પાસે જ ક્વેશ્ચન લઈને આવવા માંગીશ. વોલ્ટાસ અને બ્લુ સ્ટાર. વોલ્ટાસ ઇઝ યોર ફેવરિટ સ્ટોક, કારણ કે તમે ઘણી બધી વખત આ સ્ટોક ઉપર પોઝિટિવ રિવ્યૂ આપ્યો છે. અને અત્યારે આ થીમ છે કે એક હોટ ફેવરિટ થીમ છે GSTને લઈને. હવે આજે સમાચાર જે ઓલરેડી આપણને જોવા મળી રહ્યા છે, GSTનો 2 દિવસ બેઠક છે, જે બી ઇનપુટ આવશે સ્વાભાવિક છે કે પોઝિટિવ નેગેટિવ મોટી વોલેટિલિટી આ બધા સ્ટોક છે કે જેમાં આપણને જોવા મળવાની છે. તો કહો કે સર રિવિઝિટ કરી લઈએ વોલ્ટાસ, બ્લુ સ્ટાર બંને સ્ટોક ઉપર શું લેવલ અહીંથી આપણે એન્ટિસિપેટ કરવા જોઈએ સર? બંને કાઉન્ટર સારા એવા લેવલ પર ટ્રેડ કરી છે. વોલ્ટાસ જોવા જઈએ તો અત્યારે 1430 પાસે છે, 200 MA પર સસ્ટેન થયો છે, ખરીદારી કરીને ચાલવાની સલાહ રહી છે. લોઅર લેવલ પર 1390 એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. અત્યારે આ લેવલ મેં જે કહી રહ્યો છું એ લેવલ પર્ટિક્યુલરલી આપણે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી છે. 1390 એસએલ મેન્ટેન કરો, 1460 પહેલો ટાર્ગેટ, એ બ્રેક કરો તો 1500 બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. નાવ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી વાત થઈ ગઈ, પણ મને એવું લાગે છે કે આ કાઉન્ટરમાં સારી એવી રેલી આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે છે. 1600 થી 1700 સુધીના પણ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવે એવું મને ડેલી ચાર્ટ પર લાગી રહ્યું છે. તો પોર્ટફોલિયો ક્રિએશન માટે અત્યારે વોલ્ટાસ પર ફોકસ કરીને ચાલી શકાય. સામે બ્લુ સ્ટારની વાત કરીએ તો બ્લુ સ્ટાર અત્યારે જે પ્રમાણે આ કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે 1970 પાસે 200 MA ઉપર કાઉન્ટર સસ્ટેન થયો છે. લોઅર ટાઈમ ફ્રેમ પર એક કપા એન્ડ ફોર્મેશન પર બ્રેકઆઉટ આ કાઉન્ટરે બતાવ્યું છે. અત્યારે 1970 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે, ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે પ્રેઝન્ટ લેવલ પર. અને પોર્ટફોલિયો ક્રિએશન માટે પણ આ કાઉન્ટર પરફેક્ટ છે. આવનારા દિવસોમાં 2260 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. તો વોલ્ટાસ પર ટ્રેડિંગ પ્લસ લોંગ ટર્મ બંનેના હિસાબે સારો લાગી રહ્યો છે. બ્લુ સ્ટારમાં ટ્રેડિંગ કરીએ તો આમાં સલાહ નથી બની રહી, બટ આ પોર્ટફોલિયો ક્રિએશન માટે આ સ્ટોક ઘણો સારો લાગી રહ્યો છે. બંને કાઉન્ટરમાં આવનારા દિવસોમાં સારા એવા રિટર્ન આપણને બનતા જોવા મળી શકે. ઓકે, સો આ છે વ્યૂ, નજર રાખીશું. આવો આગળ વધીએ, નજર કરીએ હવે અમારી ખાસ રજૂઆત સ્ટોક ગુરુ પર. સ્ટોક ગુરુમાં સ્ટોક ગુરુ માટે 6359 360 પર તમે અમને વોટ્સએપ પર સવાલો મોકલી શકો છો. પહેલો સવાલ છે અમારા પાસે મનુભાઈ ગોધરાથી સવાલ ટાઇટન પર પૂછ્યો છે. તેમને પૂછ્યું છે 2300ના ભાવથી ખરીદી, નફો થઈ રહ્યો છે, રાખીએ કે અન્ય સ્ટોકમાં શિફ્ટ થઈ? ઓલરેડી હમણાં જ ટાઇટન ડિસ્કસ કર્યો છે. ભાવિક સર, તમારા પાસે પણ આવી જઈએ. 2300ની ખરીદી છે, પ્રોફિટમાં છે, એક્ઝિટ કરીએ? યસ, ડેફિનેટલી પ્રોફિટ બુક કરવું જોઈએ, કારણ કે મેં કીધું કે 37-30ની ઉપર જો જાય છે તો જ મને વધારે અપસાઇડ જોવા મળી રહ્યું છે. અને હવે ઉપર પણ જોઈએ તો ઘણા બધા હર્ડલ્સ દેખાઈ રહ્યો છે, એટલે એમને સારો પ્રોફિટ થઈ રહ્યો છે. તો પ્રોફિટ લઈ અને બીજો કોઈ સારો સ્ટોક છે એમાં ઇન્વેસ્ટ કરી શકે છે. આમાં ડેફિનેટલી પ્રોફિટ બુક કરવાની રિકમેન્ડેશન. જી બિલકુલ, તો પ્રોફિટ બુક કરવાની સલાહ આપણી છે ટાઇટન. તો સર અહીંયાથી આપણે પ્રોફિટ બુક કરીએ તો સર શિફ્ટિંગ માટે સર કયા સ્ટોક આપણે અહીંયાથી પ્રિફર કરી શકીએ સર? શિફ્ટિંગ માટે હું કોઈ સારો સ્ટોક જ આપીશ કે જેમાં ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ કે ફંડામેન્ટલ સારા છે. અને હાલ અત્યારના મને દેખાઈ રહ્યો છે ઇન્ફોસિસ, જે કુણાલ સરે પણ અત્યારના વાત કરી છે. અને ઇન્ફોસિસ અત્યારના એટલે વેલ્યુએશન પ્રમાણે પણ બહુ સારો દેખાઈ રહ્યો છે. અને આગળ જતાં મને લાગી રહ્યું છે કે ટેરિફ જો ઓછું થશે તો સૌથી પહેલાં
જે સેક્ટર ચાલશે એ આઈટી સેક્ટર ચાલશે. એટલે અત્યારના ઇન્ફોસિસ ડાઉન એન્ડ બીટ છે, અહીંયાથી વેલ્યુએશન પ્રમાણે બહુ સારો દેખાઈ રહ્યો છે, ઇન્ફોસિસમાં શિફ્ટ કરી શકે છે. જી બિલકુલ, તો અહીંયાથી ઇન્ફોસિસમાં શિફ્ટ કરવાની સલાહ છે અને ટાઇટનમાંથી એક્ઝિટ કરવાની સલાહ બની રહી છે. બીજો પ્રશ્ન અહીંયાથી આપણે બની રહ્યો છે જે ભાવનગરથી છે, મયુરભાઈનો પ્રશ્ન છે વોલ્ટાસ ઉપર. કુણાલ સર, આપણે 2 મિનિટ પહેલાં જે વાત કરી છે વોલ્ટાસ ઉપર 1200 રૂપિયાની એમની ખરીદી છે, મીડિયમ ટર્મ માટે તેમનો વ્યૂ છે, શું અહીંયાથી તેઓ હોલ્ડ કરી શકે છે? 1200 રૂપિયાની ખરીદી સાથે તેઓ અત્યારે હાલ પોતાના પોર્ટફોલિયોમાં એક્ઝિટ કરી રહ્યા છે સર. વેલ 1200 રૂપિયાની અરાઉન્ડની ખરીદારી છે, મતલબમાં રિસેન્ટલી ખરીદારી કરીને મયુરભાઈ પોઝિશન બનાવી છે અને બોટમ પર જ પોઝિશન બનાવી છે. અને મયુરભાઈને 2 સલાહ છે, જો શોર્ટ ટર્મ માટે બનાવી હોય તો હું તો પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ આપીશ, પણ જો લોંગ ટર્મ માટે બનાવી છે તો મયુરભાઈ હોલ્ડ કરીને ચાલો. તમે જે પ્રાઇસ પર વોલ્ટાસમાં પોઝિશન બનાવી છે, બોટમના લેવલ પર બનાવી છે અને મને આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં 1800 થી 1900 સુધીના લેવલ પણ જોવા મળી રહ્યા છે. તો જો તમે શોર્ટ ટર્મ માટે બનાવી છે તો ડેફિનેટલી તમે પ્રોફિટ બુકિંગ કરીને ચાલી શકો છો. તો મયુરભાઈ, હું કહીશ કે એક સારો એવો સ્ટોક છે, ફંડામેન્ટલ સ્ટ્રોંગ સ્ટોક છે, પોર્ટફોલિયો ક્રિએશન માટેનો પરફેક્ટ સ્ટોક છે. તો અને હોલ્ડ કરો તો તમને વધારે સારા રિટર્ન પણ તમને જોવા મળી શકે છે આ કાઉન્ટરમાં. જી બિલકુલ, તો અહીંયાથી આપણે વાત થઈ વોલ્ટાસ કે જેમાં અહીંથી હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. આ સાથે સમય થયો છે રજા લેવાનો. ભાવિક સર, સૌથી પહેલાં આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. જે પણ સ્ટોક આપણે ચર્ચા કરી છે એ મેં મારા ક્લાયન્ટ સાથે શેર કર્યા. એ લોકોની પોઝિશન હોઈ શકે છે, પણ આજના સ્ટોક જે ચર્ચા કરી છે એમાં મારી પર્સનલ પોર્ટફોલિયો કશું મને. બિલકુલ, કે સર આપના પાસેથી ડિસ્ક્લેમર્સ. વેલ જેટલા પણ સ્ટોકની આજે આપણે ચર્ચા કરી છે, જે સ્ટોક પર આપણે આજે રાય આપી છે, સ્ટોકમાં પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી, ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. ડેફિનેટલી ખૂબ ખૂબ આભાર ભાવિક સર અને કે સર આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે. તો બાય ધ વે, હવે માર્કેટ્સ ડેઝ લોને નજીક, ઓપનિંગના લેવલને નીચે ઇનફેક્ટ, એટલે લાલ નિશાનમાં નિફ્ટી. બેંક નિફ્ટી આજે અલગ મૂડમાં ધીરે ધીરે આવે જઈ રહ્યું છે. સો અહીંયા કોશિશો થઈ રહી છે. PSU બેંક્સ, નાની બેંક્સે આજે લીલા નિશાનના સંકેત બતાવ્યા. ઇવન HDFC, ICICI પણ બોટમથી થોડું ઉપર આવવાની કોશિશ કરે છે, પણ એ 2 જ જણ છે કે જે અત્યારે ફિલહાલ રીસામણે છે, બાકી બધા લીલા નિશાનમાં. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે કોઈ સપોર્ટ બેંક નિફ્ટી આપે, નહીં તો પછી હાલત તો અત્યારે ફિલહાલ ખરાબ થઈ જ શકે તેમ છે. મિડ કેપ, સ્મોલ કેપ પણ અત્યારે ફિલહાલ લીલા નિશાનમાં. સ્મોલ કેપમાં ખરીદારી થોડી વધી છે, તો આપણે ધ્યાન રાખીશું. પણ એકંદરે આજની શરૂઆત ફ્લેટ થઈ છે. હજુ પણ ઇન્ડેક્સમાં નર્વસનેસ છે. નિફ્ટી, સેન્સેક્સની અંદર બેંક નિફ્ટી, મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડી ખરીદારી આવી છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।